તો સૌથી નાની છે ઘરમાં અને સૌથી જાજી જો આ બોલે છે. આનો જેટલો ત્રાસ છે ને એટલો મારા હાહુનોય નહીં હોય. તો ખોટી વાત નથી કરતી એ. અને ગોપી આ ઘર છે, કામ કરવું પડશે. મહારાણી નથી તું અહીંયા. હું એ જ કહું છું, કામ કરવું પડે. ઘર ચલાવવું હોય ને આ દી માથે આવે ને રોંઢો થાય ત્યાં સુધી હુઈ નો રેવાય. ડાય પછી ગાંડીને શિખામણ આપે. સાચી વાત છે એકદમ. ભાઈ તું તો છે ને રેવા જ દેશે. આ પહેલેથી છે ને ભાભીને મોઢે નો ચડાવ્યો હોત ને તને સીબડો એટલો નો હાલે. એલી તને શરમ છે? સૌથી નાની છો ને હો લબાલબ થઈ છો, ખબર છે વાતની? તે હું થયું છે બા? કયો ને હું થયું છે? પાછા હેરાન કર્યા તમને હે? હા અમે જ હેરાન કરવી છીએ. આ તાર બાર ને તો બહુ હોજા બિચારા. એ એના બાપુ આવ્યા છે ને એટલે એનો ઝીપડો હતો એના કરતા હવે હજાયો થઈ ગયો છે. આજે થઈ જ જાય ને, કારણ કે હું નો હોય એટલે તમે 3 જણા મારી દીકરીને બોલવા જ ન જો. ઓહો 3 જણા છો કાકા. આ તમારી છે ને માન મર્યાદા રાખું છું. તમારી દીકરી જેવી નથી હું કે જેમ ફાવે એમ વડીલ સામે બોલી જાવ. તો આ શું કરો છો? એ બાપુ હવે આ બધી કથા મેં કોને આની એક જ વાત કયો કે લઈ જાવીશ મને શહેરે રહેવા એ આજ ને આજ ને તો તમાર ભેગી હું આવશું માર બિસ્તરા પોટલા બાંધીને. એ બા બસ આ નક્કી થઈ ગયું બરાબર છે. હાલો તમારા બિસ્તરા પોટલા બાંધો અને છે ને નીકળો હોય. હાલો અમારે જરૂર જ નથી તમારે સેવાની. આને કયો કઈ એ વેવાય નથી એટલે હું વરી હમણાં અમે છે ને નકમ તમાર ઉપર પોલીસ કેસ કરશું ને તો આખું ઘર લાંબીનું થઈ જા હોય એની કર. કરી દો પોલીસ કેસ, કરી દો. હા, છેવટે એ છે શરમ છે. એ અર્જુન મોઢામ જીભ રાખ. અને ગોપી તું હવે શાંત થા. વેવાય તમે લઈ જાઓ બેવ જણને અને ન્યા જઈને નોકરી ગોતી લેજે અને જા નોકરીએ લાગી જજે કાલથી. લઈ જાવ એટલે કે મારા બાપના ઘરે માર નથી રહેવાનું હો. એની રીતે ભાડાનું ઘર લેવાનું છે અને અહીંયા નોકરી ગોતવાની છે અને અહીંયા મને અલગથી રાખવાની છે કે મારા બાપના માથે પડતી હું નથી એને લઈ જવાનું કહું છું, એના ઘરે રહેવાનું નથી કહેતી. જરાક તો સાંભળ. ન્યા જઈને ભાડાનું ઘર ગોતી લેજે. હું તને પછી પૈસા મોકલું છું. જા. એ બા તમે હું કામ ને પૈસા મોકલશો? એ ભાડાના ઘર ગોતીને એને જાવું જ રહેવા. તેના બાપા પાસે માંગે ને પૈસા. ઓય એ ના આપણે એવું નથી કરવું. આપણે છે ને માન મર્યાદા કાંઈ ચૂકવું નથી. ભલે ને જાતા અને જો બટા ત્યાં જઈને નાની મોટી જે નોકરી મળે ને એ હમણાં કરી લેશે હો. જા. તે અત્યારે સીધા આયલા એન કરતા મારા બાપુને બોલાવ્યા વિના સીધા આયલા હોત તો એમને ધક્કો ન થાત મારી પાસે. ના, મારી વાત સાંભળો. મારા ઘરે મારા જમાઈને નથી લઈ જવા. હું આજ હાન સુધીની રાહ જોઉં છું. જો મને વાવડ ન મળ્યા કે આજે એ બંને શહેરમાં નથી ગયા એટલે હું કાલે આવીને મારી દીકરીને તેડી દઈશ. એટલે હવે તમારે શહેરમાં મોકલવા છે કે મારી દીકરીને મારા ઘરે મોકલવા છે તમે આપ મેળા નિર્ણય લઈ લેજો. હું જાઉં છું ગોપી. જય શ્રી કૃષ્ણ. અને જો બાકી છે હજી પૂરું નથી થયું. ગોપી મને સમાચાર તરત આપજે. જો શહેરમાં જવાની ટિકિટ ન લીધી એટલે સમાચાર મોકલી દેજે એટલે હું સીધો તને આવીને તેડી દઈશ. હા બાપુ. વેવાણ તમને પણ કહું છું જે કાંઈ નિર્ણય લ્યો ને જોઈને વિચારીને લેજો. અને તું હું બડબડ કરે છે મોટાની વાતમાં? તારે કાલ હારે જવાનું છે. ન્યાય આમ જીબડો રાખશો ને તો આવશો પાછા. કોઈ નથી લઈ જવા. તમારી દીકરી છે એમ કા તમે લેવા આવ્યા એમ હે ને? છે જરાય સમજાવે છે કે આટલું લબલબ ન કરવી એમ. બધું થાહે. હા હા હે. શું સુપર રે. ચાલો તમારા કપડા પેક કરો, ગોળિયા બિસ્તર લો અને જઈએ શહેર તમારા. તમારા નહીં આપડા. તમારા ને મારા. ત્રાસ છે બે જણિયુંનો. લબ 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 મારા બાપુ અમે બોલતે નહીં આજ બોલી. જો આનો ઝીબડો જો લાંબો લો જેવો. આ કારણ વગરનું બાળક હંગાઈ નું વાપરવાનું. ઓલો ભાઈ આવીને કહી જાય તમે કહી જાવ. આય મને કહી જાય. આખો દી ઘરના કામ કર્યા કરું કઈ ખબર ના હોય. તોય બધા મને હમણાય કરો મારો જ વાગ છે. બસ હવે રો માને. આ સંધ્યા કાળ થયો છે ને એમાં રોવાય નહીં. એ આહુડા પડાવો છો સંધ્યા કાળમાં. હું સંધ્યા હું રાત ને હું દી. મારે તો આમાં કોની ઉપાધિ કરવી ને કોની ન કરવી બધાય હરખા છો. આવું જ કરશો તમે આવું જ કરશો. માં ઝાડવીન તો હાલો હમણે પડી જાત વાગી જાત કઈ. આમાં હું જાળવીને હાલું. મારી તો જિંદગી બરબાદ થઈ ગઈ. ઓલી મારા દીકરાને લઈને વહી ગઈ ને હું સતે દીકરા વગરની થઈ ગઈ. કે આ મારી મત ફરી ગઈ હતી કે એની હારે લગ્ન કર્યા. સોબા તમને આ ઉપરવાળા ઉપર વિશ્વાસ છે કે નહીં હે? એ જે કરે ને એ હંધુય હારા માટે જ કરે. તમે છે ને ખોટી ઉપાધિ ન કરો. અને હું શું ને હું તમારો ટેકો બનીશ ને. તમે કહેશો ને તો આજીવન બનીશ બસ. અરે પણ મારો દીકરો તો ન રહ્યો ને થઈ ગયો ને પારકો.
અને ક્યાં કાંઈ ખબર હતી અને ક્યાં મેં વળી વેવાઈને કીધું કે હું એને શહેરમાં મોકલીશ. બિચારો મારો દીકરો અને એ આવ્યા તો આવ્યા પણ દીકરાને કેટલું કહી ગયા ખબર છે? નિમાણો થઈ ગયો તો હાવ. અને બેઠા બેઠા હું આબલા કર્યું, કાંઈ ન કહી હતી એને. તો જ્યાં બોલવાનું હોય ત્યાં તમે બોલ્યા નહીં, તો હવે શું કરવાનું? હું બોલતી હતી તો મને સૂપ કરીને બેહાડી દીધી. એલી પડી બાપ દીકરી બે એવા મંડાણા હતા ને કે અમારે કાંઈ બોલવા જેવું જ નહોતું રહ્યું. હા તો હવે બા રોવાથી કાંઈ થવાનું નથી, કેમ કે હવે જેને જાવું હતું ને એ આ ઘર છોડીને જતા રહ્યા છે. શેર 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 શેરની બહુ માયાઝાડ લાગી છે ને, પણ એક દિવસ છે ને જોઈ લેજો એ શેર જ એમને દુબાડશે. સાચી વાત છે, સાચી વાત. મારી માની આતડી બાળી છે ને, એ લોકો ક્યારેય સુખી નહીં રહ્યા કે જોઈ લેજો તમે. હવે જવા દે ને, આપણે હું કામ કોઈના માટે ખરાબ વિચારવું પડે? ભલે નહીં સુખી થતા, હું રોઈને જિંદગી કાઢ નાખે. હાય ધીરે ધીરે હાલો, પાછા પડશો કઈ. આ સામાન આવ્યો કે નહીં? ટેમ્પો ભરીને કહેતા હતા ને આવશે. આવી જશે. ક્યારે આવી જશે? હવે જ્યારે આવવાનું હશે આવી જશે. ચિંતા શું કામ? હા, તમારે ક્યાં કોઈ દી કઈ ચિંતા હોય? કમાવ કે ન કમાવ તોય ચિંતા નહીં. આ તો સારું છે, મારા બાપાએ ઘર ગોતી દીધું, બાકી તમે તે કોયડામાં જ મને રાખત ને કા? ઘર ગોતી દીધું, ભાડું તો મારે જ ભરવાનું ને. તો કોણ ભરે? મારા બાપા ભરે. 7,000 રૂપિયા ભાડું છે. ખાલી 7,000? 7,000 માં આવડું મોટું ઘર, એક રહોડું, આવડો મોટો ઓયડો, અંદર પાછો આપણે હુવાનો રૂમ અલગ કા, પાછા સોફાય ખરા. સારું કહેવાય 7,000 માં. તમારા બાપાને ભરે 7,000 રૂપિયા. હું લેવાનું ભરે? જો મારા બાપાને કાઈ નહીં કહેવાનું, જ્યારે હોય ત્યારે મારા બાપાને જ કહેતા હોય છે. તો મારા બાપાએ ઠેકો લીધો છે? આ પૈણાઈ દીધી, તમને આવડી દીકરી દીધી, અને હવે તમારું ઘરે હલવી દે નહીં તો તમને હારા લાગે મારા બાપા? આજ ભૂલ થઈ કે તમારી જોડે મારા લગ્ન થયા ને તમને શહેર આવવાની બહુ ઉપડી હતી, શહેર આવી ગયા અને અહીંયા આવીને મારે ભાડું ભરવાનું. અને તમને શું છે? તમને તો બહાર શહેરમાં ફરી રહેવાનું દરરોજ. હા બસ, તો એના હાટુ તો શહેરમાં રહેવા આવ્યા છે. હરો ફરો અને મસ્ત કરો, 2 ટંક ખાઓ. અને મારું લોહી પીવો. હું તમારું લોહી પીવું છું? આ મને ઘરમાં પાણી પીવા નથી મળતું તો તમારું લોહી પીવું? આ પાણી પણ મારા પૈસાનું જ પીવાનું ને. તો કોનું પીવું? આ તમે તો મારા ઉપર જાણે ઉપકાર કરતા હોય ને એવી રીતે વાત કરો છો. ગોપી, જે દીથી તું મારા જીવનમાં આવી છે ને, ત્યારથી દશા બેઠી નહીં, પનોતી બેઠી. એટલે તમને તેવું જ લાગતું હશે ને મારી પત્ની નથી, પનોતી છે. હા નથી, પનોતી છે. મારી નોકરી જતી રહી, અહીંયા શહેરમાં આવીને 7,000 રૂપિયા ભાડું ભરવાના વાંધા છે. મારા ઉપર કર્જા છે આટલા. શું કરું? ક્યાં જાઉં? અને ઘરે આવું તો આ તારી કચકચ શરૂ થઈ જાય છે. તો કાંઈ કરાય જ નહીં. આ આપણને ઘોડે ચડીને આવવાના લગ્નના જે ઓરતા હતા ને એના લીધે બધાય વાંધા શરૂ થયા છે. આ તમે રહેતા હોત વાંઢા તો ક્યાં કઈ ઉપાધિ હતી? તો કરી દઈએ છૂટાછેડા. કરી જ લેવાના હતા ને, આપણે નક્કી કર્યું જ તું, પણ હવે નથી કરવા. હવે તો મને રહેવા મળે શહેરમાં, અસલ મજાનું ઘર મળી ગયું, બીજ શું જોઈ? હવે મારે છૂટાછેડા કરવા જ નથી. હવે તમે કહો ને તોય મારે છૂટાછેડા નથી દેવા. કાંઈ નથી કરવું આપણે. હો, બધું બહુ કરી લીધું. ગામડે નો એવા પેતરા કરતા હતા માન દીકરો અને બધાય મળીને. હવે આ ટેમ્પો મંગાવો ને તો મારે ઘરમાં રસોઈ કઈ કરવું કે નહીં, ખાવું છે, ભૂખ લાગી છે. સામાન આવી જાય ટેમ્પો ભરીને. હજી ટેમ્પો ન આવ્યો, આપણે પહોંચી ગયા. પણ ખાવું છે, ભૂખ લાગી છે, જમવાનું તો બધું મને જ લાવવું પડશે. ઘઉં તો હું જ લાવીશ, ચોખા તો મને જ લાવવા પડશે. રોટલી બનશે ક્યાંથી? શું ક્યાંથી? આ ટેમ્પાની અંદર કીધું જ તમાર માએ મોકલવાના છે ઘઉં ચોખા ને બધું. ખેતરમાં આટલું વાવી છે, આટલું વાવેતર કરી છે, કામનું શું? ક્યાં સુધી ચાલશે મારી માં? ક્યાં સુધી ચાલશે? એટલે એમની તમારે નોકરી નથી કરવાની? શોધું છું તો મળશે ને. શું કરું? બસ પોતાની જાત ઉપર જે ભરોસો. મળે છે ત્યાં કે છે કે 8,000 રૂપિયા. 8,000 રૂપિયામાં કેવી રીતે ઘર ચલાવવું? આ બધોય પ્રશ્ન મારો છે. આ પૈણા ત્યારે મને પૂછવું તું ને કે 8,000 માં ઘર કેમ હલાઈશ, તો હું કહી દેત મારા બાપુને કે 80,000 કમાતો હોય ને એની યાર પૈણાવો. 8,000 રૂપિયામાં ઘર હાલતા હશે, 7,000 તો ભાડું છે. આમ ગોતો બીજી નોકરી. અને એમની તમે કહેતા હતા ને કે હું તો બહુ ભણ્યો છું, તે આટલું ભણ્યા હોય તો ભણતરની નોકરી ન મળે તોય તમારું ભણવેલું કામનું શું? નોકરી મળતી નથી. ભણીને શું નોકરી મળી? ક્યાંય નથી. હવે મજૂરી કરવા જાઉં તો મને પોતાને શરમ આવે છે કે બીએસસી કરીને મજૂરી કરવા જાઉં. અને કે મોટી કંપનીઓમાં જાઓ તો એ કહે છે કે આ છે તમારી જોડે, પેલું છે તમારી જોડે, ઘરના દસ્તાવેજ છે, તમારો બિલ છે. ક્યાં છે? ઘર જ નથી મારી જોડે. અને એક આ
શહેર ચાલો. ગામડામાં શું શું તકલીફ હતી? ગામડામાં બધું જ હતું. બા છે, બેન છે, બધું છે, બધું છે. દોહીમાં શું લોન બુલો થારું બધું મોકલું. મેં જ કીધું નહીં મોકલે, શહેરમાં રહેવાનું કીધું તું. બાપાને ફોન તો કરીને કહું. ગોપીનો ફોન લાગે. પાછા બાપુ ઉપાડે નહીં હટતે. બોલ બેટા ગોપી, કેમ છો? જય શ્રી કૃષ્ણ બાપુ. જય શ્રી કૃષ્ણ. કહું શું, આ ઘર તો સારું મળી ગયું છે અમને, અને ટેમ્પો ભરીને મારા હાહુએ સામાન ય મોકલી દીધો છે અહીંયા, અને ઘઉં બઉન બધું નખાવ્યું હતું માલિકા ટેમ્પા. તો કો આ ઘરનું રાશન ને બધું થઈ ગયું. એ બહુ સારું કર્યું, ટેમ્પો મોકલી દીધો. કારણ કે મારા જમાઈને તો કઈ કામ કરવું નથી, પણ આ ખેતીવાડીમાં પાક્યું હોય એ તો મોકલે તો ખરા જ ને. એમાં શું નવાઈ કરે છે? મોકલે જ ને પાછા. અને ખબર છે ને કેવડી મોટી મોટી વાતો કરી છે, એ મુજબ રહેવું તો પડે જ ને તા. એ બધું તો મને બધી ખબર છે, પણ એ કર, એ ઘર કેમ છે? ઘર તો બહુ સારું ગોઈતું છે બાપુ. આ તમે ગોતો ને એમાં ખામી ન હોય. આ એક છોકરો ગોતવામાં તમે કોણ જાણે કેમ ભૂલ કરી ગયા, ને તો મારું જીવન છે ને આવી રીતના ચકડોળે ન ચાલ્યું હોત. એનું ભાડું કેટલું છે ખબર છે તને? 7000 કહેતા હતા. હા તો 7000 પછી નોકરી લાગી કે નથી લાગી હવે? એને હું નોકરી લાગે એના લખણ છે. જોયું નહીં તેથી તમે રોંઢે આવ્યા તો કેવા હુતા પડ્યા હતા. ઈ આમ જ કરે, બસ હુતા જ રે. હુતા હુતા નોકરી મળે આરસુડા છે, બીજું કઈ નથી. તું છે ને જરાય ઉપાધિ નહીં કરતી. નોકરી મળે તોય ઠીક છે, ન મળે તોય ઠીક છે. ન મળે તો ઠીક છે, આ નહીં મળે તો કેવી રીતના ઘર હાંકશું અમે? પણ હા ભાઈ, તો ખરી આખી વાત. હમ જો નોકરી ન મળે ને તો એની માં ગામડે છે, ખેતીમાં જે પાક છે એ મોકલશે ને ખાજો. બાકી તું પાછી નહીં પડતી, ગામડે તો જાતી જ નહીં પાછી. ખાઈ લેવું ઈ બરાબર છે. પછી આ ભાડું, આ માથે લાઇટ બિલ ચડશે ઈ, આ બીજો બધો ખર્ચો ન જોઈ. આ તમે બાપુ હું શહેરમાં રહેવા આવી છું તો એ તો વિચાર કરો કે પછી થોડીક આમ મારે હરખી રીતે જીવવું તો હોય કે નહીં. આ પાર્લર બાર્લર બધું હવે તો ઢુકડું નહીં. પેલા તો ગામડેથી આવવું પડતું, કોક દી આરામમાં હું ન જાતી. અહીં તમે જે ઘર ગોતી દીધું છે ને ત્યાં પાસે તો પાર્લર વાળો છે લો, તો હું તો ત્યાં જઈને નહીં તને વાનીને પેતરા કરું. એ તારી વાત બધી સાચી. એ ભાડું છે ને, નોકરી નહીં મળે તો ગમે ત્યાંથી ગોતશે, અને ક્યાંય નહીં મળે ને તો એની માં ગામડે જમીન છે વેચી નાખશે. બાકી તારે પાછું પડવાનું નથી. હું તો પાછું કાંઈ પડવું એમ નથી. દીકરી કોની શું ખબર છે ને? હા એટલે જ કહું છું બેટા કે જે થાય ને એ તારે રાજી ખુશીથી જોયા કરવાનું, જરાય ઉપાધિ કર્યા વગર. સારું, પણ આ બાપુ આ આમના હાટું ક્યાંય નોકરી હોય તો જરાક ધ્યાનમાં તો રાખજો. બેટા નોકરી એવી તો મારા પાસે છે ને, સપટી ઉગાડું ને ત્યાં નોકરીની લાઈન થાય. પણ આ તો મારે એવું છે કે જમાઈ એના હાથે પગભર થાય છે કે નહીં. લાગતું જ નથી થાય એવું. કાંઈ વાંધો નહીં, હાલો હોય તો નોકરી કહેજો એમને, જરાક તમે તપાસ તો કરજો. કહેતા હતા બહુ ભણેલા. મન તો લાગે છે આ શહેરમાં નોકરી કરતા હતા. આ બધી વાતો ખોટી જ નહીં હોય ને? આપણે કઈ તપાસ કરી નહોતી હરખી. ખોટી જ હોય તો જ આખો જે ઘરે પડ્યો રહે ને જમાય. નકર થોડો, નકર નોકરી તો અત્યારે નાની મોટી તમે તમારું જે સર્ટિફિકેટ હોય લઈને જાઓ ને તો ગામમાં કઈ નોકરી દેવા વાળાની તાણ નથી. પણ ખોટા પગના નખથી માથાના વાળ સુધી તઈને માં દીકરો હાવ ખોટા છે. તો ભોગવશે, ખોટું બોલ્યા છે ને તો હવે ભલે હું તો શહેરમાં જ રહેવાની છું. એને રહેવું હોય તો ને તો જાય ને માન ઘરે, બાકી હું અહીંથી ક્યાંય નથી જવાની. હા હારું બેટા. એ હારું, હાલો જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. છે હજી ઉઠવાનું ભાન છે, ઉતા પડ્યા છે. હે ભગવાન, ખરેખર આ ગોપીને મેં ગામડે પરણાવીને છે ને બહુ મોટી ભૂલ કરી. ગામડે પરણાવી એ ભૂલ મોટી નથી, પણ આવો મૂર્તિઓ મળી ગયો ને એ બહુ મોટી ભૂલ થઈ ગઈ મારાથી. આ ક્યાં આયલા? ક્યાં? આજે તમે 4 દિવાલને ઘર કહો છો ને, એ ઘરનું ભાડું ભરવું હોય 7000 રૂપિયા. એ ભાડું ક્યાંથી આવશે એના માટે નોકરી જોવા જવું. લો આવ્યા ને 2 દી થયા અને આવી ઉપાધિ ચાલુ થઈ ગઈ. આવી ઉપાધિ પેલા કરી હોત તો આ વેડા જ ન આવત. હવે જવું કે ના જવું? ના રે, કાઈ ન જાવ. જઈને શું વળવાનું? આ આટલા દી થયા ધક્કા ખાવશો ને પાછા આવો છો ખોટા તમારે પેટ્રોલ બારવા, અને પછી પેટ્રોલના પૈસા વાળી તમારા મા પાસે મંગાવા. તો તું મને કે હું શું કરું? જાઉં કે નહીં જાઉં? કે તારી સાથે કિચનમાં કામ કરાવવાનું શરૂ કરી દઉં? ના ના, હું કહું શું કરવાનું? જવાનું, પણ નોકરી મળે ને તો જ પાછું આવવાનું, નહીતર આવવાનું જ નહીં. સમજાણું?
સમજ ને જતા જતા આપણે ઝઘડા તો કરવા જરૂરી જ છે. ગમે ત્યાં જાઓ, બહાર નીકળો, ઝઘડા તો પહેલા જ હોય. તો કરવા જ પડે, તો જ તમારા જેવા ઘરવાળા સીધા હાલે. ઝઘડા ન કરીને એક દિવસ તારું મોં બંધ નથી રહેતું. એક દિવસ જ્યારે હું નોકરી લેવા બહાર ગયો, ત્યારે પાછળથી બૂમો પાડવા આવી જાય છે. સારું કહેવાય કે હું તમારું એટલું ધ્યાન રાખું છું કે તમે ક્યાં જાવ છો, ક્યાંથી આવો છો, એનું ધ્યાન તો મારે રાખવું પડે ને. આ ધર્મપત્ની હોય એનું કામ શું હોય? આજ એ ઘરવાળો ક્યાં જાય છે એ ધ્યાન રાખવાનું. ધ્યાન ન રાખો, ઘરનું ધ્યાન રાખો, ઘરમાં શું ચાલે છે એ ધ્યાન રાખો. ઘરનુંય રાખું છું ને ઘરવાળાનુંય રાખું છું. બસ ઘરવાળો જ મારું ધ્યાન નથી રાખતો. જો મારો ઘરવાળો મારું ધ્યાન રાખતો હોત ને તો આ દુઃખ જ ન હોત મારે. જો નોકરી લઈને આવજો તો જાઓ, ખોટા ધક્કા ખાવા નથી જાવ. ક્યાંય પહોંચાયું છે? બસ કઈ પૂછ્યું એટલે તરત જ તે વળકવા ભરવા માંડશે. પણ એમ નથી જોતા કે મારા બાયડીને મારી ચિંતા કેટલી છે, મને કેટલી ઉપાધિ થાય. હમણાં મહિનો થઈ જાય, હમણાં ભાડું ન ભર્યું તો મારે મારા બાપા પાસે માંગવા પડશે. ઉપાધિ તી ખાઈ જાય. બીજું ઠીક, મારે રહેવું છે શહેરમાં, એટલે આમનાથી ભાડાનું ન થયું તો હું મારા બાપા પાસે માંગી. બાકી ઘરનું ભાડું ભરાઈને રહી તો શહેરમાં જ. લઈને આવે થારું નોકરી. હજુ સુધી આવ્યા નહીં, લાગે સાજી નોકરી નહીં મળી હોય. કેદી મળશે? જય શ્રી કૃષ્ણ. લે, જય શ્રી કૃષ્ણ. કેમ છો ભાભી? હારું છો? ક્યાં છે મારો અર્જુન? પણ મને તો પૂછો, કેમ છે કેમ નહીં? કઈ નહીં, સીધો અર્જુન ક્યાં છે મારો? પણ તું તો દેખાય જ છે હારી. મારો અર્જુન ક્યાં છે ઈ કે ને? એમ કયો ને કે વહુનું કઈ પડી જ નથી. હજી તો અમે આવ્યા જ છીએ ત્યાં તો તમે શરૂ થઈ ગયા છો. પણ આવ્યા સોચ શું કામ તમે? હે મીઠી, આવ્યા સોચ શું કામ? હજી અમે આવ્યા ને 2 દાડા થયા અને વાહોમાં પોકી ગયા. ત્યાં કોઈને હેરાન નહીં કરી શકતા હોય નહીં. અને જા પાણી પીવે જ લઈ આય. વડિયા ડોહીમાં કહેશે કે મને પાણી ન પીવડાય. બાપા નથી પીવો અમારે તમારા ઘરનું પાણી હો. એમ કે ને કે તમે લઈ આવો તો પીવું છે એમ કે. અમને તો છે ને કઈ બતાવ્યા જેવા નથી. આ બા મેં તમને કીધું તું ને, તમને હતું મળી આવીએ. બહાર કઈક મળી લીધું હોત તો સારું હતું. ક્યાં બાર મળવું તું? બસ એટલે- હવે જે હોય ઈ. હું મારા અર્જુનને મળવા આવીશું. અર્જુન ક્યાં છે ઈ કયો ને? એ નથી, આ ભાડાને બધું ભરવાનું હોય તો નોકરી ગોતવા નહીં ગયા હોય? અહીં કઈ બેહી રહેવા રાખ્યા છે અહીંયા? કઈ કામ ધંધો કરવો નથી. આ 2-3 દી થયા વલખા મારે છે અહીંથી અહીંથી અહીં નોકરી હાટું. તો તમે બધે નોકરી ગોતવાના હતા હું લેવા ગોતું? લે તો ત્યાં તો તમે વળી ભારે ઉપાડો લીધો તો. શહેરમાં જાવું ને બે કમાવું ને બે રહેવું તો આ બધું શું છે હવે? એ નોકરી કરશે પેલા ઈ, પછી લાગીશ હું. પેલા એમની તો નોકરીનું ઠેકાણું પડવા દ્યો. અને મન તો જાણે કેમ કેટલી ભણેલી હોય તે એટલી બધી નોકરી મળી જવાની હોય મન. હારી ગયા હો આમ આપણે બા. હે હા હું હારી ગયા? કઈ ઘર નથી હારી ગયા મારવા? તે હું સીધા મોઢે કોઈ દી વાત કરી છે? આટલા વડીલ છે મારા બા, બસ એની આતડીઓ જ બાયડી છે તમે. આને વડીલનું બહુ ભાન, આને બહુ ભાન. પણ હજુ તો સે ઉગીને ઊભું થાય છે, કઈ ભાન પડતી નથી. પાર્કે ઘેર જવાનું છે ને જીબડો તો આવડો લાંબો કરશે. તમારા પાસેથી જ શીખું છું બધું. પાર્કે ઘેર જઈને તમારે જેવું વર્તન કરીશ ને તો તમારા બાપાને કેમ મારા માએ 2 વેણા મારા સંભળાવ્યા? બાપાને કઈ કેતી નહીં હો. હમણાં પડી જાય એક ઊંધા હાથની, સમજી લેજે. તો બાનું જીબડો જો ત્યાં તો લબલબ થાતું તો શહેરમાં આવીને એને હક નથી. મીઠી પણ તું હવે બોલ માં ને. ના, તમારા ઉપર જ ગઈશ. જો મારી છે ને બા વિશે કઈ બોલતા નહીં, હજી કહી દઉં છું. સાની માની રે ને તરે ઘરની બહાર કાઢી મૂકી સાકે તારું ગામડું નથી. તો તમારું આ છે ને મકાન છે ને પોતાનું નથી, ભાડાનું જ છે. થઈ જાહે. મતલબ કરશો ને થઈ જાહે એમ. ઓહો આને તો વળી એના સપના છે બા, એ મકાન કરવું છે આને. લે મીઠી તું કાંઈ ન બોલ. આપણે અર્જુનને મળવા આવ્યા છીએ ને, મળીને વયા જાવું. છે ક્યાં બિચારો મારો ભાઈ નોકરી ગોતવાનો. એ નહીં આવે એને મેં કીધેલું છે કે નોકરી મળે ને તો જ ઘરમાં પગ મૂકજો, બાકી ન મૂકતા. એટલે તમે હપકાવો, ઈ ન થવા નાલો. એટલે પણ હું એમ કહું છું મારા છોકરા પર હું કામ આટલો જુલમ કરસ? હું જુલમ કરું છું? આ નો ખોટું બોલી બોલીને પરણાવતા હોય તો નો આ બધુંય થાય. જા બા, બાપ તમારો જ છે. આ છે ને પહેલાથી આને મુફાટ સૂટ દઈને રાખી છે. પહેલાથી દીધી હોત ને એક તો ખબર પડે. તને ના પાડી ને કે તું નાના મોઢે જાજુ ન બોલીમ તો નથી ભાન પડતી તને? હા તો નાશ પડે. આપણને બોલવામાં સીબડો હોય ને તો અમને નાશ પડે. નોકરી હા. ના મળે તો ઘરે રહી આવો. અર્જુન, વાહ, જય શ્રી અર્જુન. કૃષ્ણ. આ જય શ્રી કૃષ્ણ. અર્જુન જો વાહ, નોકરી નહીં મળે તો ઘરે આવવાનું નહીં. તો તમે શું લેવાને નોકરી વગરના આવ્યા છો અને આ પીને આવ્યા છો ને? શું ઘરે બી શું હાલત કરી છે મારા ભાઈની. અર્જુન
જો બા કહી દઉં, નોકરી મળી નહીં તું ઘરે આવવાનું નહીં. અર્જુન પહેલા તું મારી વાતનો જવાબ દે. મારી વાત સાંભળો બા, નોકરી ના મળે તો ઘરે આવવાનું. હે તમારા બાપા નહીં આયા અહીંયા અમરીશ નોકરી અપાવવા? અર્જુન આને છે કઈ શરમ? આને બસ આજ બાકી રહી ગયું તું. આ પીન આવ્યા જો તો ખરે ઘરમાં. ગોપી, તું લવારો બંધ કર ને. હું લવારો બંધ કર. દારૂ પીને આવ્યો છે. મેં દારૂ કેટલી ગંદી વાસ આવે છે. બા આના ચક્કરમાં આપણો ભાઈ બગડીને બેહાલ થઈ ગયો છે. આ કેવી હાલત કરી નાખી છે ભાઈની. મારા છોકરાને દારૂડિયો કરી દીધો. મેં કીધું છે દારૂ પીવાનું? મને શું કહો છો તમે? જુલમ જ એવો કરસ તું. મેં જુલમ કર્યો છે? બસ તું કાઈ ન બોલ. મારો છોકરો કોઈ દી દારૂને હાથ નતો લગાવતો. આય લાવીને એને દારૂડિયો કરી મૂક્યો તે ભાન નથી રહેતું એને. બા જો બા હું કહી દઉં, નોકરી મળશે નહીં તો ઘરે આવવાનું નહીં. આ હું બોલસ. મીઠી તું કેમ રડવાનું નહીં? જો કહી દઉં તને કે તારો ભાઈ તારા માટે બધું જ કરશે. અને શું કરશે? તું તમારી જો, ખુદની જિંદગી હાટુ કઈક કરો ને તો બસ થઈ ગયું. પૈસા જોઈએ ને તારે તું લાઈશ. તારા બાપાને કહેજે કેટલું ભાડું છે આપણે? 7,000 ભાડું છે ને બા. મારી વાત સાંભળ, 7,000 ભાડું આપણે ભરીશું. અહીંયા જ રહીશું. શહેરમાં રહેવું છે તારે, પાર્લર જવું છે તારે. હા, પણ નોકરી મળશે ત્યારે ઘરે આવવાનું. હવે હાથ ઉપર હાથ આમ રાખીને હું બેઠા છો. તે શું કરું? તો તમારી બુદ્ધિ કેમ મરી ગઈ હતી? બિચારા મારા ભાઈને કહી દીધું નોકરી ના મળે તો ઘરે ના આવતો. તો પણ આવા માય કાંગલાઓને પરણાવાય જ નહીં. ગમે ઈ હાસું ને ખોટું બોલી બોલીને પરણાવી દીધા છે. અને હવે બાયડી કઈક કે એટલે તમને બધાને વામું લાગે છે કાં? કાઈ ખોટું નતા બોલ્યા. એની નોકરી વહી ગઈ તો અમે શું કરીએ? પણ તું બાયડી થઈને એને સાથ નો આપી હકી એટલે મારો છોકરો દારૂડિયો થઈ ગયો છે. હું અરે બા શું કે છે? હું દારૂ પીને આવ્યો છું? અરે નહીં, હું દારૂ નથી પીતો. દારૂ પીને આવ્યો જ નથી. એ તો આમ ગયો તો એક ભાઈબંધ મળી ગયો. પણ મારી બૈરી શું કહે છે તમને કહું. મારી બૈરી કહે છે, શું કહે છે કે નોકરી ના મળે ત્યારે ઘરમાં પગ રાખવાનું નહીં. અને 100% સાચી વાત છે. બસ એક કેસર ચોટી ગઈ છે અને તમે હું બેઠા બેઠા મારા ઘરમાં ઉકેરિયા કરવા આવ્યા છો? નીકળો કે નહીં અહીંથી? હવે કાઈ ન એ, બોલતો. બાપ, તમે મારા આમસે કને એક અક્ષર બોલ્યો તો. ગોપી ગોપી હજી હું તને કહું છું, અહીંયા નોકરી ન મળે ને ઘેર ગઈ. આપણે ઘરે હાલો એ મજાની ખેતીવાડી કરીને આપણે બધાય હળી મળીને રહેવું ને ખાવું પીવું. બસ હો, થઈ ગયું તમારું નાટક પૂરું. આજ કરવું તું ને તમારે. અહીંયા આવીને અમારા ઘરમાં કજિયો કરાવવો છે અને અહીંથી ગમે એમ કરીને તમારે અમને લઈ જવાસ ગામડે. પણ આ અમે આવ્યા તો હું શાંતિ છે. તમારા ઘરે પહેલેથી જ કજિયો છે તારે લીધે. મારા લીધે નહીં, હું તો શાંતિથી બેઠી હતી. તમે આવ્યા ને કજિયા થયા. દેખાય છે દેખાય જ છે બધું. કેવો કસિયો કરીને બેઠા હો. ત્યાં હકે નો બેઠા. અહીંયા મારા ભાઈને હકે નો જીવા દીધો. ત્યારે જોજો મોતના વારા આવવાના છે તમારા. મીઠી ભાભી છે તારી, આવી રીતે વાત કરવાની નહીં. જો ભાભી છે તારી અને ગોપી તારે ક્યાં પાર્લર જવું છે, કાલે આપણે પાર્લર જઈશું. પાછું છે નહીં ખિસ્સામાં રહ્યો ને સાના મુના. અને તમે જાવ ને અહીંથી હવે. એ જાયસી બા ક્યાંય નહીં, બા અહીંયા જ રહેશે. બટા મંજાવા દે. બા આપણી જોડે જ રહેશે અહીંયા. બટા મારે નથી રહેવું અહીંયા. મીઠી તું પણ અહીંયા. એ તારા બાપાને બોલાવી લે. મારા બાપાને કઈ કેતા નહીં હો. કહું છું જાવ ને, શરમ જેવું શેક નહીં. બે માણામ કજિયો કરાવો છો. એ બેઠા રહ્યો ને કરો. હવે એને છે ને બા નો આની વચ્ચે પડતા કે નો આની વચ્ચે પડતા. જે કરવા ની કરવા દો. ઊભા થાવ હાલો. ઉપડો. એ ક્યાં એ જાવ? ઉપાડીએ છીએ. ઉપડો. ક્યાં? એ બા મારી વાત સાંભળો. વાહ વાહ આવતાય નહીં હવે. વાહ ક્યાં? અને હાલો આમ રૂમ ભેગા હાલો. પીને આવ્યા છે, જરાય શરમ છે? આ બાકી રહી જાતું તું. આપણે નોકરી મળે નહીં ત્યાં સુધી ઘરે આવવાનું નહીં. જ્યારે જોઉં ને ત્યારે તમારી આંખમાં આહુડા જોઈ. ક્યારે તમારી આંખ છે ને સુકાતી નથી. ભીની ભીની જોઈ છે. હવે શું થયું છે? તને ખબર છે
માવતરની આંખમાં 2 વાર આહું આવે, જ્યારે દીકરીને વિદાય કરે ત્યારે અને જ્યારે છોકરો તરસોડીને જાય ત્યારે. અત્યારે એવું જ થયું છે. પણ મારો દીકરો તો કોઈ દી મોઢામાં હોપારી નહોતો નાખતો, કોઈ દી એને વરિયાળી નથી ભાળી. હાસો દારૂ પીતો થઈ ગયો. આ કભારજાએ તો મારા દીકરાને આવ ટાળી દીધો છે. પેલા નોકરીને બાને હેરાન કર્યો, હવે આ શહેરમાં લાવીને એને દારૂડિયો કરી મૂક્યો. ખબર છે બા, હંધી ખબર છે. અને આપણી આંખ હવે આ હંધી વસ્તુ છે, પણ આપણે કાંઈ કરી શકતા નથી. મારો ભાઈ ત્યાં કેમ જિંદગી કાઢે છે ને, એ તો આપણા જ કાળજા જાણે છે. હાસી વાત છે. ક્યાં મત મરી ગઈ હતી કે એની શરતે બંધાઈ ગયા હતા કે એને અમે શહેરમાં મોકલશું. એ ગામડે હતા તો હારા હતા ને ગામડાને કોક છોડી લીધી હોત ને તો વધારે હારું હોત. બા, હવે આવી ઉપાધિ કરવાથી શું થવાનું છે એ મને કયો. તમે જોયું ને, આપણે ત્યાં ગયા, ભાઈની આવી હાલત જોઈ તો એક ભાભીના મોઢા ઉપર જરાય અફસોસ નહોતો. તોય આપણને સડકા કરીને ઘરની બહાર કાઢી મૂક્યા. ક્યાંથી હોય એના મોઢા ઉપર કાંઈ અફસોસ જેવું જ ન હોય. એને તો આ બધું ઊભું કર્યું છે. છોકરાને દારૂ પીતો કરી દીધો. અરમાડી મારો છોકરો આવ બરબાદ થઈ જાય. શોભા, તમે આમ રડો છો ને તો મારો જીવ બળી જાય છે. ના તો ભાઈ આપણી હારે છે કે ના પપ્પા. આજે મારા પપ્પા જીવતા હોત ને તો આ એકેય વસ્તુ બને જ નહીં. આ દીકરો તમારી ઘડપણની લાકડી હતો. અને જો હું થઈ ગયું, મેં તો કોઈ દી આવું વિચાર્યું નહોતું કે મારો દીકરો મારાથી અળગો થાય. હવે તો હું કરું એ મને કઈ ખબર નથી. હવે એક જ વસ્તુ છે બા, આ જે થાય ને એ જોયા કરવાનું છે. ક્યારેક ને ક્યારેક તો આ ભાભીને ભાન આવશે ને. મને તો એ થાય છે કે ભાભીના માવતર કેવા છે કે એને હાસી સલાહ નથી દઈ શકતા કે પારકે ઘરે જઈને કઈ રીતના રહેવાય. બેટા વહુની આંખ ખુલશે ને જેદી તેદી બહુ મોડું થઈ ગયું હશે. મારો છોકરો હાવ ટળી ગયો હશે. દારૂ કઈ હારું થોડું છે. પેલા માણા દારૂ પીવે, પછી દારૂ માણા પીવે, ખલાસ થઈ જાય માર દીકરા. પણ હવે અહીંયા આવી રીતના જીવ પાડવાથી શું થાય બા? તમે અહીંયા તમારા કાળજા બાળ્યા કરો છો અને ન્યાયને કઈ ફેરાય નહીં પડતો હોય. એને તો બસ જે પ્રમાણે ભાભીએ કીધું છે ને ઈ રોટન એના મગજમાં ચડી ગયું છે. મારે એને કેમ આ લતમાંથી છોડાવો ને એ મને કઈ હુજ નથી પડતી. બા, શાંત થઈ જાઓ, હંધુય હારું થઈ જાય. બસ હવે તો મારે શાંત નહીં, મારા શ્વાસ છૂટી જાય ને એ હારું. કેવું બોલો છો બા? નોકરી મળે ત્યાં સુધી ઘરે આવવાનું નહીં. પણ હું એકને એક વાત બૈકા કરો છો. હું એકવાર બોલીને તમે 100 વાર બોલી ગયા અત્યાર સુધીમાં. અને આ શું તમે કરીને આવ્યા છો એનું ભાન છે તમને? અત્યાર લગી મારા ઉપર એવડો કલંક હતો કે હું તમારા ઘરમાં આવીને તમારી નોકરી જઈ. હવે આ બીજો કલંક તમને શહેરમાં લઈને આવીને દારૂડિયો થઈ ગયો. મારે તો આખી જિંદગી બસ કલંક કલંક ને કલંકમાં જ કાઢવાની છે. એકની એક વાત 100 વાર કહું લાગીને મગજ ગયો ને ગયો કે નહીં મગજ? મારો મગજ નથી જતો જ્યારે દરરોજ એકની એક વાત હું સાંભળું છું. દરરોજ એકની એક વાત કે નોકરી, પૈસા, ઘરનો બિલ, ભાડું. ત્યારે મારો મગજ નથી જતો. ત્યારે એકની એક વાત મને નહીં વાગે. તમે આ કરીને વાત કરો મારાથી, બરાબર? મને વાસ આવે છે મોઢામાં. હા, દારૂ પી પીને આવો છો, શરમ જેવું છે કાઈ? હવે વાસ આવે છે મારામાંથી. પૈસા આવે ત્યારે વાસ નથી આવતી. હવે વાસ આવે છે જ્યારે પૈસા માંગવા આવે, જ્યારે પાર્લર જવાનું હોય ત્યારે વાસ નથી. ત્યારે પૈસા આપો ને થોડા પાર્લર જવાનું છે, મારે પેલું કરાવવાનું છે, મારે એ કરાવને શાના માટે કરાવવું છે? મેં કીધું
કીધું મેં કે એટલે કરાવવાનું હવે છે. પૈસા આપતા તે મને હે? સંભળાવશો. ઉપકાર નથી કરતા હો. આ પૈણીને લાવ્યા છો? ઉપકાર જ છે. પૈણીને લાવ્યા છો ને તો દેવા પડે. એમાં કોઈ એહસાન નથી મારા ઉપર કર નાખ્યું. પૈસા દીધા એટલે સંભળાવવાનું એમ. અને હું દઈ દીધું તમે મને. આ મારી હારની જેટલી સોડિયું પૈણી હતી બધાયને એના ઘરવાળા આમ ફરવા લઈ જાય, કેટલું હોનું દાગીનું લઈ દે, કેટલો રૂપિયો હાથમાં આપે, પણ મારે એક એક પોઈ વાપરવી હોય તો વિચારવાનું નહીં. શું જોઈએ છે? નોકરી મળી. પેલા એ વાત કરો, હવારથી ગયા તા પીને હું લેવાના આવ્યા છો? નોકરી મળી પેલા નહીં મળી નોકરી. તો હું ધોયેલ મુરાન જેમ પાછા હાયલા આવ્યા છો. નહીં મળી નોકરી. અને જ્યાં નોકરી લેવા ગયો એ લોકોએ કીધું કે જીવનમાં ક્યારે અહીંયા આવતા નહીં, મારે અહીંયા આમ પાછળ લાત મારીને કાઢી મૂકી. અને એટલા માટે આજે હું દારૂ પીને આવ્યો છું. લાત મારીને કાઢી જ મૂકે ને. આ હું હારી છું કે હજી સુધી તમને હાંસવીને બેઠી છું? મારી જગ્યાએ બીજી હોત ને તમને એને બીજી લાત મારીને જ કાઢી મૂક્યા હોત. શું કીધું? લાયક જ છો. શું કીધું? હું કીધું? હાસું કીધું એટલે મરસા લાગ્યા નહીં? આજ પછી ક્યારે આવું કહેતી નહીં. ખબર પડી? હવે તમે મારા ઉપર હાથ ઉપાડશો એમ? મારા બાપુને હા, ઉપાડીશ. જેને કેવું હોય કહી દેજે. બાપુને કેવું હોય કહી દેજે. ગામના બીજા છોકરાઓને કેવું હોય કહી દેજે. હું જાણું છું પાર્લર સામે જાય છે. પાર્લર શા માટે જઈશ? શા માટે જાય છે? હા, શા માટે જાય છે પાર્લર? 4 કલાક આ વાળ, આ લીપાપુર, આ બધું, આ સાડી, આ શું કામ, શું જોઈએ છે તને? હા, લગન થઈ ગયા આપણા, 1 વર્ષ થઈ ગયો અને હવે પાર્લર કેમ જવું છે તારે? હા, કેમ જવું છે પાર્લર? તમે શું કહેવા માંગો છો મને? હે, કહેજો તો. શું કામ જાવ છે એટલે? ખરે મને હક નથી તૈયાર થવાનો? હા, તમે નથી આવી રીતે ફરતા? હા, આવી રીતે ફરું છું. કઈ રીતે? આવી રીતે ફરું છું. હે, આ તારા લીધે આવી હાલત થઈ ગઈ છે મારી. તને ખબર છે ક્યાં જઉં છું હું? પૈસા માંગવા. આમ ફોન કરે છે. હલો અર્જુનભાઈ, પૈસા મળ્યા નથી અમારા, પૈસા આપી દેજો. હા અર્જુનભાઈ, હલો, નહીતર ઘરમાં પૈસા આવીને માંગીશું. અને અર્જુનભાઈ તમારું પેલું કરી નાખશું. અને અર્જુનભાઈ તમારું પેલું કરી નાખશું. ત્યારે ફોન આવ્યા છે તને? મારા માટે માંગો છો નહીં? આ બધું મારા આઈખાટું કરો છો ને? તો છે કોણ બીજું અહીંયા? પૈણા છે કે મારા ઉપર તો જાણે ઉપકાર કર્યો છે. આમ રૂમમાં જઈને હુઈ જાવ, હુંડા લાગો છો. નકરા દારૂના વાસ ઘરમાં આવે છે. શું કરો છો તમે? કઈ ભાન પડે છે કે નહીં? કેવી રીતે બાઈ માણારે વર્તન કરાય એનું કઈ બુદ્ધિ છે? એકદમ ચૂપ. મારી જિંદગીને નરક બનાવી દીધી છે તે. એકદમ ચૂપ. નરક તો મારી જિંદગી થઈ ગઈ છે. શહેરમાં આવીને આ પિતા થઈ જાય એવી ખબર હોત ને તો શહેરમાં જ ન આવત. આમથી ઓલી મીઠડી અને એની માં બે મારી વાતું લઈને ગઈ કે આ બાઈએ મારા દીકરાને દારૂડિયો બનાવી નાખ્યો. હા, હું માથે બેહાડીને પીવડાવું છું, દારૂ પીવો. જાવું પડશે. નહીં કર આ તો કોણ જાણે રૂમમાં હું કરી મેકશે. બાપુને જ કેવું પડશે. હુઈ ગયા થારું. માંડ હુતા બાપ. બાપુને ઉપાડે નહીં, હટ દઈને ફોન મારો. ગોપી અટાણા ફોન કર્યો છે. હા બોલ બેટા. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જાગતા હતા બાપુ? હુઈ ગયા? તૈયારી કરતો હતો ત્યારે જો ને તારો ફોન આવ્યો. એ કહું છું આ બાપુ હદ વટાવી શું આ તમારા જમાઈએ હવે તો? કેમ હું થયું વળી પાછું? આ નવ ચાલુ કર્યું એમને. અહીં શહેરમાં આવીને તો દારૂએ રવાડે ચડ્યાસ. અરે બેટા, હં, એમાં શું કઈ નવી વાત થોડી છે? અરે દારૂ પીવો ને એ તો આજકાલના જોવાની ફેશન થઈ ગઈ છે. હવે ફેશન પછી કરાય ને વ્યસન એ પછી કરાય. પેલા ઘરમાં હોવા તો જોઈએ ને પૈસા. આ પૈસા કમાઈને કઈ દેતા નથી, નોકરી હજી મળી નથી અને આ દારૂ પીવા માંડ્યા છે. મારા હાહુ ને મારી નણંદ બે મારા આબરૂ લઈ ગયા. એમ કહેતા હતા કે તું શહેરે લાવી ને એમાં મારો છોકરો આ રવાડે ચડ્યો. મારે તો અમથેમ તું કલંકિત થવાનું ને.
જો આ એક પગલું બાકી હતું એ પણ ભરી લીધું છે, એટલે હવે તું ખામુકું ટેન્શન નહીં લે, કારણ કે હવે મને નક્કી થઈ ગયું છે કે એ છે ને એની ગામડે જમીન છે ને એ વેચવાનો છો, બીજું કાંઈ નહીં. પણ એની જમીન વેચાવીને આપણે શું કામ છે? મારે તો એમ હતું કે આ શહેરમાં આવે ને કંઈક નોકરીએ ચડી જાય તો અમારું જીવન હરખી રીતે હાલ્યું જાય, પણ આ જમીન વેચવાનું આપણે કંઈક મતલબ જ નથી ને. ગામડે જે છે એ વેચાઈ જાય. અરે બેટા, એ તારી બધી વાત સાચી. મારે પણ એવું જ હતું કે મારી દીકરી શહેરમાં રહે ને ભલે ઘરનું નહીં તો ભાડાના ઘરમાં રહે, પણ છતાં જો જમાઈ કાંઈ ન સેટિંગ કરી શકતા હોય તો પછી એના કર્યા એ ભોગવે. બીજું તો કે હું તો કાંઈ એની નુકસાની પૂરી નથી પાડવાનો. બાપુ, આ તમે કેવી વાત કરો છો? તમે મદદ ન કરો તો કોણ બીજું કરે? આ જરાક તમે ઘરે આંટો ખાવ ને સમજાવો ને તો સારી વાત છે. આ દિવસે ને દિવસે બગડતા જાય છે. તારે હા હું આવ્યા હતા એને શું કીધું? હું કે બે વેણ મને બોલીને ગયા કે તું અહીંયા લઈને આવીને બગડી ગયો મારો છોકરો. મારો શું વાંક છે દારૂ પીવે એમાં? હું કહું છું એને દારૂ પીવાનું. તારી હાહુ કઈ જાતની છે કઈ ખબર નથી પડતી. તારો જ વાંક કાઢે, એટલું બધું દારૂ પીવે, એની તો કોઈ જાત જ નથી. નોકરી નથી જતો, છતાં તારો જ વાંક કાઢે છે. વાંક મારો જ હોય અને બધે આ જ છે. વાંક બાયું ન જોય, ભાઈયું નો કઈ ક્યાં કઈ વાંક જ હોય છે. કાંઈ વાંધો નહીં બેટા, તું કહેતી હોય ને તો હું આવીને સમજાવું છું, અને તું કહેતી હોય તો હું બધી નુકસાની ભરપાઈ કરું, પણ મારી ઈચ્છા એવી નથી કે એને એના કેરા ભોગવવા દો. હારું, હવે તમે આવજો અને આને જરાક સમજાવજો. આ આમાં દાડા જાય છે ને કઈ હગે વગે થાતું નથી. કાંઈ નહીં, હાલ ને તો તારા ભાગમાં હોય અને સમજી જાય અને નોકરી કરે તો સારું છે, બાકી તો એના કેરા એને જ ભોગવવાના છે. એના તો ઈ ભોગવશે, પણ હું કારણ વગર ની ભોગવું છું. તમે મને પૈણાવી એમાં કઈ જોયું નહીં, જાણ્યું નહીં, સીધી લો હારો છોકરો છે, શહેરમાં રાખશે, નોકરી છે શહેરમાં, કઈ નથી માયલું. તારી વાત સાચી છે બેટા. બાપ જ્યારે દીકરીને હગાઈ કરીને લગ્ન કરે ને એ તો સપના સારા જ જોતો હોય છે, પણ પછી તો મને એવું લાગે છે કે આપણા ભાગમાં હોય એ આપણે ભોગવવું પડે. કાંઈ ભાગમાં નહીં હો. આંખું ખોયલા વગરના તમે આંખ બંધ રાખીને સપના જ જોજો કર્યા, સપના જ જોજો કર્યા. જાણ્યું જ નહીં કે આ શહેરની નોકરીની વાતો કરે છે, પણ આ વાત હાસી કેટલી. મારા હારા ત્રણે માં દીકરો છે ને નખથી માથાના વાળ સુધી ખોટા છે, છતાંય હું આવું હાલ ને તું કહેશો તો એક ફેર આવીને સમજાવી દઉં તો સમજી જાય તો ઠીક છે, બરાબર? હા એમ. એ જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. અર્જુન, શું છે? ક્યાં જતા રહેતા હવારમાં? ઉઠીને સીધી ગોતતી હતી તમને. આખા ઘરમાં તો ક્યાંય છો નહીં. તે હવારમાં હું એવું કામ આવી ગયું? વળી પીવા જતા રહ્યા. આહો, એ પાછું ભરેલું પહેલી વાર. આટલા બધા પૈસા કેટલાક છે? ગણી લે, ગણતા તો આવડે છે કે એ પણ શીખવાડું? 10,000 જેવા તો દેખાઈશ, પણ નોકરીએ તો લાગ્યા નથી. તો આ પૈસા આવ્યા ક્યાંથી? હવે એક પ્રશ્ન નહીં, શું કામ? પૈસા ક્યાંથી આવ્યા, કોણ લાવ્યા, કેવી રીતે લાવ્યા, કશું પૂછવાની જરૂર નથી. તને પૈસા જોઈએ છે, પૈસા મળી જશે. દર મહિને તને જેટલા પૈસા જોઈએ એટલા પૈસા મળી જશે. એટલે ચોરીનો ધંધો ચાલુ નથી કર્યો? બેંક લૂંટવાનો કે કોઈને ઘરે ખાતર પાડવાનો? કીધું ને, કોઈ લેવા દેવા નથી. તને માત્ર પૈસા જોઈએ છે ને, તને દર મહિને જેટલા પૈસા જોઈએ એટલા પૈસા મળી જશે. આ ઘરનું ભાડું તને જોઈએ છે, ભાડું થઈ જશે. તને બ્યુટી પાર્લર માટે પૈસા જોઈએ છે, બ્યુટી પાર્લર માટે પૈસા મળી જશે. પૂછવાનું નહીં પૈસા ક્યાંથી. ઠીક છે? પૂછવાનું બધુંય પૂછવું પડે ઘરવાળાને. ક્યાંથી લાવો છો પૈસા? પૈસા જોઈએ છે કે નહીં? પૈસા તો જોઈએ જ ને વળી. બસ, તો મોઢું બંધ રાખવાનું અને શાંતિથી પૈસા લઈ લેવા. એમ થોડા લઈ લેવાય છે? આ મન તો લાગે છે કોઈક બીજાનું પાકેટ લાગે છે. જોવા તો ફોટા ને બોટા ને બધું કોનું છે? પૈસા તો લાવો. હું લેવાનું લઈ લ્યો પાછા? આ ખાલી જોઉં છું, જોવું નહીં મારે. શું લાગે છે હું ચોરી કરું છું? આ દારૂ પીતા હોય તો વળી ચોરી કરી શકે, એમાં કઈ નવાઈ છે? તું નહીં સુધરે. આ પૈસા તારી જોડે રાખ. આવતા મહિને જેટલા તને જોઈતા હશે માંગી લેજે, મળી જશે. એ તો માન. અને આજ પછી તારા બાપાને ફોન કરવાની જરૂર નથી. બાપાને ફોન તો થાય. ફોન નહીં કરવાનો એટલે હું વળી તમે તમારી માર વાત નથી કરતા? મારા બાપાનું કઈ નહીં કહેવાનું, કીધું જ ને મેં તમને. એ બધું તો ઠીક, પણ આ 10,000 રૂપિયા આવ્યા ક્યાંથી? સાચા જ છે ને? જોવા જ દો. એક રૂપિયાનો ભરોસો નથી ને? નોટ તો હાસીસ.
બધી સાચી છે કે પછી અડધી હાસી ને અડધી ખોટી ને? ગોપી, શું થયું છે તને? પૈસા સાચા તો છે. હાવ હાસું બોલો તો આ પાકીટ કોકનું મયલું લાગે છે રસ્તામાંથી અને લઈને આવ્યા હશો નહીં? હા, મળ્યું છે, કોઈકનું પાકીટ પડી ગયું હતું, લઈ આવ્યો છું. તને પૈસા મળી ગયા તારા? બસ, દર મહિને તને તારા પૈસા મળી જશે, બીજો કોઈ પ્રશ્ન મને પૂછવાનો નહીં. પણ હું કરો છો કામ ધંધો કાંઈક તો કયો. નોકરી તો મળી નહોતી, નોકરી વગર આ પગાર ક્યાંથી આવ્યો? તને પૈસાથી કામ છે કે હું શું કરું છું એનાથી મતલબ? બધાયથી મતલબ છે મારે. હાવ હાસું બોલો, ક્યાંથી લાવ્યા પૈસા? કેરી ખા, દામ ના પૂછ. કેરી ખાન ભાવ ના પૂછને. જાવ તો હવે, જાતા હું અહીંયા હવારમાં વયા ગયા અને પાછા પૈસા લઈને આવ્યા. કઈ સમજાણું નહીં. આ કલાક 2 કલાકની નોકરી કરવાના આટલા બધા પૈસા મળે ખરા? હજી તો હું બાપુને એમ કહેતી હતી કે આવડા કમાતા નથી. બાપુ આવશે તો મારે તો ખોટું જ પડવાનું. આ બધે મને ખોટા પાડે છે. એ બધું તેલ લેવા ગયું પણ પૈસા આવી ગયા ખરા. હવે મારે પાર્લરમાં જવામાં કામ લાગશે. પાછા ઓસાને જાજા આવ્યા, 10,000 છે. જે કર્યું ઈ લઈ આવ્યા ને એને પોકાય. તાર કોણ આવ્યું વરી? હા તો ઉપર ઉતાસ. લે બાપુ, આટલા મોડે આવ્યા, હાંજ પડી ગઈ. હવાર આવવાના હતા ને? અરે આ બાજુ મારે કામ હતું તો મને એમ થયું કે હારો થાતા હોઉં એટલે મારે બીજો ધક્કો નહીં. લ્યો, તમારી હવે ધક્કા ખાવા નથી પોહાતા કાં? દીકરી વાહે વડાવી દીધી, જાણે બોસ ગયો. પણ હવે આ મારી ભૂલ થઈ ગઈ છે. આ જમ જેવો ભટકાણો જમાય, શું કરવું હવે? ના ના ના, હવે જમ જેવા ના કોઈ ને. કેમ, શું થયું વળી? અરે હું કહું તમને, કાલ તમને ફોન કર્યો કે નહીં હા. કે આ કઈ કમાતા નથી ને દારૂ પીને આવે છે ને? તે દારૂ પીને આવ્યા હતા પણ હવારના વેલા ક્યાંક વયા ગયા. તો હું તો આખા ઘરમાં ગોતું કા ગયા ક્યાં. મને એમ કે વળી ઢીચવા ગયા આવીશ, પણ ના, આ તો આખું થોકડો ભરીને પૈસા હતા ને પાકીટમાં હાથમાં આપી દીધું. અને કોણ જાણે ક્યાંથી કમાઈને આવ્યા. અરે તું આ કેવી મૂર્ખ જેવી વાત કરે છે. કાં? શું કામ? અત્યાર સુધી તો મને એમ હતું કે એનામાં બુદ્ધિનો સાટો નથી, પણ લાગે છે કે તારામાંય નથી. મારામાં બુદ્ધિ નથી? પણ કાં બાપુ આવું કહો છો? અરે તું એટલો તો વિચાર કર હા. કે જે માણસ સવારમાં જાય અને પાકીટ ને પૈસા લઈને આવે એ કમાતો થઈ ગયો કહેવાય? અરે એ ચોરી કરતો થઈ ગયો કહેવાય, ચોરી કરતો. મને લાગતું હતું તો એવું જ બાપુ કે આ છે ને નક્કી કોકનું પાકીટ પડ્યું હશે ને રસ્તામાં, નામને મળ્યું હશે તે લઈને આવતા રહ્યા. પણ મને શું કીધું ખબર છે કે આવતા મહિને તો આના કરતા વધારે પૈસા આપીશ અને દર મહિને હવે તને પૈસા વધારે જ મળશે. તાર પાર્લરમાં જવું હોય જા, ઘરનું ભાડું ભરવું હોય પર જી કરી. તો હવે આપણે શું વાંધો છે? જ્યાંથી લાવતા હોય ત્યાંથી કમાઈ છે ને. હવે કમાઈ ની ક્યાં કરે છે? એમ કે હું હજી વધારે પૈસા આપીશ એનો મતલબ એ થયો કે ચોરી કરવાનું વધારે ચાલુ કરશે અને જેલમાં જાહે તો તું ધણી વગરની થઈ જાય. આવો વિચાર નથી આવતો તને? આ બાપુ તમે કેમ આવી નબળી વાતો કરો છો? આ નહોતા કમાતા તોય આપણે વાંધો, હવે કમાય છે તોય વાંધો. આપણે બાપ દીકરીને જ વાંધો જ વાંધો છે જિંદગીમાં. હવે જો તારા મગજમાં જે આ કમાતો શબ્દ ગીરી ગયો છે ને એ કાઢી નાખ. આને કમાણા ન કહેવાય, તને કીધું તો ખરી. હવે મારી જિંદગીમાં મેં ક્યારેય આવો ચમત્કાર નથી જોયો કે હું સવારમાં ગયો હોય અને મને પૈસા જડે ને તારી માના હાથમાં આપ્યા હોય. વાત તો હાચી, પણ બાપુ આ જમીન વેચવી એના કરતા તો ચોરી કરવી હું ખોટી? ભલે ને ચોરી કરતા મને કાંઈ વાંધો નથી. મારે તો એક જ વાત છે, શહેરમાં રહેવું છે, કમાઈને મને પૈસા આપે, ઈ પછી કમાય તોય ભલે ને ચોરી કરે તોય ભલે ને જેલમાં જાય તોય ભલે ને ગુંડા ઉપાડી જાય તોય ભલે. પૈસા આવે છે ને એને પોકાય બાપુ. પૈસા વિના કાંઈ નથી દુનિયામાં. હે ભગવાન, હમણાં જ હું કહી રહ્યો છું કે તારામાં બુદ્ધિનો સાટો નથી, પણ હવે તો લાગે ને કે હરવે તારી અક્કલની બેડ મારી ગઈ છે. હાય હાય, કાંઈ એવું કહો છો બાપુ? હું કરીશ એકલી પછી ઈ જ્યાંક પકડી જાય તો? એ ભલે ને જાય બાપુ, મૂકો ને લપ. છૂટી નહીં જાય, જાહે તો પોલીસ વાળા પાછા 2-4 દી રાખશે ને છોડી મેલશે. આ હું લગ્ન થયા તો એને હાસવા તૈયાર નથી, એની માએ જન્મ આપ્યો તો એને હાસવા તૈયાર નથી, તો પોલીસ એને હું હાસવાની? પોલીસ છે ને 2-4 દાડામાં છોડી દે. કોને કે વાહે જામીન થાય, કંઈક પૈસા જારે. આની વાહે છે કાંઈ પૈસા કે જામીન થાય એવું કાંઈ છે? હાવ એમનેમ તું હાથ ઘરથી રહી જાય છે. મન લાગે તમે આટલું નહીં કરો બાપુ, જામીને નહીં પડો તમારા જમાઈમાં. અરે જમાઈમાં પણ જામીન બન્યા જેવું હોય તો જામીન બને ને. અને જામીન કોનું બનાય ખબર? માણા હોય ને એનું. ના જમાઈ તો છે ને ઢોર જેવો છે.
એ બસ હો, હવે કમાઈને દેવા માંડ્યા છે, હવે એને વખોડવાનું બંધ કરો. અને સાંભળો, ઈ બધી વાતો મેં કહો, ઘરમાં હાલો, પછી તમને ચા નાસ્તો કરાવો, પછી જાજો. ઘરમાં તો હવે મને એવું છે ને કે મારું આવવાનું બંધ થાય. કા તને બસ એ શબ્દ ફીટ થઈ ગયો છે. હવે તમારા ઘેરા તમે ભોગવો ને મારે છે બહાર કામ, એટલે હું ઝટ જાઉં છું. લે આ આવ્યા ને આવી રીતના ઉભા ઘોડા જેમ આવું હોય છે ને તાત્કાલિક જવું હોય છે. તમે બાપુ જબરાશો, પણ આમ જુઓ, હું તમને શું કહું છું, હવે તમારે પૈસાની જરૂર હોય ને તો તમે મને કહેજો. કામ ધંધો બહુ કરવાની જરૂર નથી. આ જુઓ તો ખરા, થોકડો ભરીને પૈસા આપ્યા મને, અને હજી એમ કહેશે કે આવતા મહિને ડબલ આપીશ, તો આ ભાડું ભરી લઉં, અમારે ખાવા પીવાનું થઈ જાય, પછી પૈસા કરવા શું મારે, હું તમને આપી દઈશ. તું છે ને ભલે સાલું ગાડીમાં બેહી ગઈ, પણ મારી આદત સાલું ગાડીમાં બેહવાની નથી. મારે એવા પૈસા જોતા નથી. પણ તું આનું ધ્યાન રાખજે કે આનું પરિણામ હું આવે ને પછી કહેજે કે આ બાપુ કહેતા હતા એ વાત બરાબર હતી. એટલે આશીર્વાદ આપો છો કે તમે શ્રાપ આપો છો, એ નથી ખબર પડતી. પણ તું છે ને આનું પરિણામ આવે ને એ ભોગવવા તૈયાર રહેજે. મારે સાલું ગાડીમાં બેસવું નથી. જ્યારે પરિણામ ભોગવવું પડશે ને ત્યારે તને ખબર પડશે કે બાપ હું કહેતો હતો એ. જોશે કોઈ દી હારું નહીં બોલ્યા હોય મારું મારા ઘરવાળાનું. આ કંઈક તો છે ને, મારા બાપુએ જ મારા મગજમાં આવા કીડા ઘાલી દીધા છે કે તાર ઘરવાળો કમાતો નથી, તાર ઘરવાળો કમાતો નથી. હવે બિચારા જ્યાંથી લાવતા હોય ત્યાંથી મારા હાટું ચોરી કરે તો છે ને. આ જમાનામાં કોણ ચોરી કરવા તૈયાર થાય બાયડી હાટું? ના ના, મારો ઘરવાળો થારો છે. 10,000 રૂપિયા આપ્યા મને, ચોરી કરીને તો ચોરી કરીને, પણ આપ્યા જ ખરા. વાપરવા જવું હાલો. આ તમે કેમ કાલ રાતે મોડા આવ્યા હતા? આ તમને હાડી બતાવવાની રહી ગઈ, પણ અત્યારે માં બેહી ગયા છો અહીંયા. આ શું, આ નવી લીધી તમે પૈસા આપ્યા ને મને, એની આ હાડી લઈને આવી, 2,000 રૂપિયાની ખાલી. કેવી છે? બહુ સારી. આમ હરખા વખાણ તો કરો. 2,000 આપ્યા છે મેં. બહુ સારી છે. અને પાર્લર ગઈ તું? ક્યાંથી જાઉં? પૈસા તો ખાલી થઈ ગયા. બીજા પૈસા આપો તો જાઉં ને. તમે શું કીધું તું કે હું પૈસા આપીશ તને બીજે? લાવો હાલો. તો તે માંગ્યા નહીં પૈસા? હા તો લાવો. અને બીજું શું શું લાવું છે? અરે હજુ તો કેટલું લેવાનું છે. આ મકાન માલિકે આપણને ઘર આપ્યું ભાડે, પણ પડદા જુઓ, હાવ મફતના ભાવના પડદા લગાવીને આપ્યા છે. આ પડદા લેવા છે, ફ્રીજનું કવર લેવું છે, કેટલું લેવું છે મારે તો. આખું આમ આવડું મોટું લખીને રાખ્યું છે. કેટલા પૈસા જોઈએ? તમે જે આપો એ 10,000-20,000 તો આપશો ને? 10,000 લાગશે નહીં? પછી થોડાક વધારે એમ તો આપો તો સારું. તો હજી કઈક સારું આવી જાય. અહીંયા એક અસલ ટેબલ લગાવી મૂકી, હજી કેટલા વાસણ, આમ અત્યારે હારા માયલા વાસણ નીકળે છે ને એવા લેવા છે મારે. આ તો બધા કેવા છે ટીલના. અને પેલી તારી બેનપણીઓ, પછી તમે શું કરો છો? પેલી કિટી પાર્ટી નહીં? કિટી પાર્ટીમાં પણ જવું હશે એવું કંઈક હોય આવું છે? તમે કોઈ દી નથી કર્યું ને તમને કીધું નથી કરવાનું. ફરવા જવાની વાત કરી હતી મેં કે મને ફરવા લઈ જાજો. હા, એ કિટી બીટી તમે કંઈક કરો છો ફરવા જાવ, એમાં પણ 5-6 હજાર જોતા હશે નહીં? પૈસા તો હું અત્યારે કહું ને એટલા ઓછા છે. એટલા પૈસાની જરૂર છે મારે. 20-25 ચાલશે? હાલશે બીજ શું. ઠીક છે. એમ નહીં, પણ તમને એમ પૂછું છું કે આ તમારી નોકરી આવી તે કેવી છે કે તમે 2 દિયે 4 દિયે કમાઈને લાવો છો? પેલા તો રૂપિયો નહોતા કમાતા, અને અચાનક તમારે પૈસા જોઈએ છે. પૈસા તો જોઈએ જ ને. બસ આ જે સાડી છે ને, સાડી પહેરીને મસ્ત ફરવાનું, ટીપટોપ રહેવાનું, પાર્લર જવાનું, જોજે ગાલની તારી લાલી જતી ના રહે, વાળ તારા બરાબર રહે, ઠીક છે? અને ખાવાનું ધ્યાન રાખવાનું, બધું જે તારું હોય છે ખાવાનું, જે નવું નવું કંઈક તે શરૂ કર્યું છે, ખબર નહીં, મને તો ખબર નથી પડતી, બરોબર? તો પણ એમ કહું છું કે આ તમે કામ ધંધો શું કરો છો? આવેશ ક્યાંથી આટલા પૈસા? ફરી એકવાર છે તને તે મને પૂછ્યું કે હું શું કરું છું, પૈસા મળવાનું બંધ થઈ જશે. ના ના, મારે હું કામ પૂછવું જોઈએ ફરી એકવાર? આ તો મને એમ થાય કે મારો ઘરવાળો છે તે બધી હું જાણ તપાસ રાખું. બાકી મારે હું, મને તો પૈસા મળે ને એટલે બધું આવી ગયું. ભગવાન આમ નામ પૈસા દેતા રહેજો, બસ બીજું મારે કાંઈ નથી જોતું. આવી જ જિંદગી જોતી હતી. એ મસ્ત તૈયાર થઈને ફરતી હોય, પાર્લરમાં જાવ હોય જઈ શકું, જે લેવું હોય લઈ શકું. આમ જાઉં ને 4-5 બાયું વારે તો 4-5 બાયું બધી વિચારવી જોઈએ કે હું તે ગોપી જેવું જીવન કેદી જીવી શકીશ. બસ એવું મારે જોતું હતું, અને મળી ગયું. કાલે પૈસા મળી જશે, ઠીક છે? કેટલા કેટલા જોઈએ છે? 20, 25, 50? કેટલા? 50, પૂરા 50. હા, જેટલા હશે 50 નહીં તો લાખ પણ આપી દઈશ, બરાબર? ઠીક છે, ચાલ. ઊભા તો રહ્યો, કેવાય નથી રહેતા. બધુંય હાસું. પૈસા આપતા થઈ ગયા, શેરમાં રેવાઈ ગયા, ધંધો શું કરેશ? કહેતા જ નથી. જાણે કેમ હું મારા બાપાને કહી દેવાની હોય
નક્કી ને મગજમાં એમ ભરાણું હોય છે કે આન બાપાને ખબર પડી જાય ને તો આન બાપોય મારા ધંધામાં આવી જાય એટલે જ નહીં કહેતા હોય. આ કોણ આવ્યું? આ નક્કી છે ને પાછા આવ્યા લાગે છે. અમારે હાહુ ન હોય થારું ને તો બધા પૈસા લઈ જાય. આ કોણ? ક્યાં છે અર્જુન? હરવે ભાઈ, અમારે ભાડાનું ઘર છે, ઘરનું ઘર નથી. ભાડાનું ઘર છે? હા, અને આમાં ગારો બારણું ખોલવા દે. એય, શાંતિ રાખો. આ તારા ભાડાનું ઘર છે ને, પૈસા બધા મારા છે હોય. મકાન માલિક તમે છો? મકાન માલિક હું ભલે ન હોય, તો પૈસા એને હું આપું છું. પૈસા એટલે મારા ઘરવાળાને પૈસા તમે આપો છો એમ? મારી પાસેથી 3 દી પહેલા 3 લાખ રૂપિયા લઈ ગયો છે. કેટલા? 3 લાખ રૂપિયા? હા. મને તો ઘરમાં 20,000 પૂરા ન થાય પા. 3 લાખ રૂપિયા આ તમે એમને પૈસા આપે છે એમ? હા, પણ હેના માટે આ ઉસીના લીધા છે? એ મારી ભેગો સટ્ટો રમે છે. સટ્ટો એટલે? હા, સટ્ટો રમે છે એટલે? જો ભાઈ, સટ્ટામાં બધું આવે. વડલી આવે, મટકા આવે, આપણે ઓલી ક્રિકેટનો મેચનો સટ્ટો ન હોય ઈ આવે, ડ્રેસનો આવે. મને એવી બધી કઈ ખબર પડતી નથી. ઈ જે આવતું હોય. મારા ઘરવાળા ઘરે નથી, ઈ આવે ત્યારે આવજો અને બાયણું ખોલો. શું કામ? હું કામ એટલે આ અમે બે માણા એકલા રહેવી છીએ અને ઘરમાં બીજું કોઈ છે નહીં. બાયણું ખોલો. મારે મારા પૈસા જોઈએ છે. પૈસા મારી પાસે છે તે તમે આવી ત્યાં ઉઘરા વાળી લાવ્યા છો અને ખબર નથી પડતી? કોઈ બાઈ માણા ઘરે એકલી હોય અને આવી રીતે ઘરમાં ઘૂહી જવાય? તો પૈસા લેવા જ્યારે મારી પાસે આવ્યો તો એકલો જ આવ્યો તો ને. હા, તો ઈ આવ્યા હતા, હું નહોતી આવી હો. પૈસા આપ્યા કોને એને? મારી અરે માથાકૂટ ન કરો અને એમ ખહો અહીંયાથી. એ એ એટલે બોલવામાં મર્યાદા રાખજો હો. આ બાયુ સામે કેમ વાત કરાયનું ભાન છે કે નથી? નતર હમણાં પછી મારે ન બતાવી પડે મારી જાત. ખહો અહીંયાથી. હું મારી મર્યાદા મૂકીને જો ભાઈ, મારી યાર માથાકૂટ ન કરો અને એમ ખસો અહીંયાથી જવા દ્યો મન. મેં શું કીધું? હું મારી મર્યાદા મૂકી દઈ ને તો પછી હારા વટ નહીં રહી કોઈના. એટલું યાદ રાખજો. કેટલા પૈસા લેવાના છે? 3.5 લાખ. હપ. અને આ પૈસા ક્યારે આપ્યા છે તમે? 3 દી પહેલા. 3 દીમાં 3 લાખ રૂપિયા? એમને કર્યું શું આટલા રૂપિયાનું? હપ. જુઓ ભાઈ, મારી પાસે કોઈ પૈસા છે નહીં. તમે અહીંયા કલાક ઊભા રહો કે 2 કલાક, એનું કંઈ વરવાનું નથી. એના કરતાં એમનું જે ઠેકાણું હોય ને ત્યાં તમે જાઓ. અને મને તો એ નથી ખબર કે એવડા ઈ ક્યાં જઈને આ બધું તમે કીધું ઈ રમે છે. મને તો એમ હતું કે કરતા હશે તો ચોરી કરતા હશે, પણ આ તો સટ્ટાના રવાડે ચડ્યા છે. હપ. જો એ ક્યાં ઊભા રહેશે ઈ તમે હાથે ગોતી લો અને એમની પાસે જઈને માંગો. અહીંયા મારી પાસે ઊભા રહો તો કઈ ફાયદો નહીં થાય. પૈસા તો મને તારી પાસે જ દેખાય છે અત્યારે. આ ગળામાં ચેન, હાથમાં વીંટી, આ 3.5 લાખ જેવું તો મારે આરામથી થઈ જાય. કાઢો અને લાવો એટલે આ બાંગડું તમારું ખુલી જાય. આ બધું ખોટું છે. કોઈ હાસી વસ્તુ નથી પહેરી. અને મારા ઘરવાળાએ 20,000 થી વધારે મને ઘરમાં કંઈ આપ્યું નથી. એટલે તમે ખોટા વેમમાં ફરો છો. અહીંથી જાઓ. તો ખોટું વીનું તો હશે ને? હે? તો વી લાવો તો ખરા. મારે ખાલી હાથનું નહીં જાય. અને માર્કેટમાં મારું નામ પૂછી લેજો કે રઘુ રોકડા જ્યાં પગ મૂકે ને કોઈ દી ખાલી હાથ જાતો નથી હોય. હવે હું મારા ઘરવાળાને બોલાવું છું. ફોન કરું છું એમને. બોલાવો એને. ફોન નથી લાગતો. હપ. ભૂસરીઓ. હપ. જો ભાઈ, રિંગ કરો, હરખી રિંગ કરો. તમારા બાપાને કરો, તમારા સગા સંબંધીને કરો, જ્યાં તમારે ફોન કરો એને ફોન કરો, પણ મારે મારા પૈસા 3.5 લાખ રૂપિયા જોઈ છે. આમનો ફોન નથી લાગતો. હપ, તમને સાચું કહું છું ભાઈ, તમે એમને બહાર મળી લો ને. અહીંયા મારી પાસે થોડા પૈસા છે કે તમે અહીંયા ઊભા રહી ગયા છો આવી રીતે ઉઘરાણીએ. અમારે બોલી થઈ હતી
3 દીમાં 3 લાખ રૂપિયા મને નહીં મળે તો હું ઘરે ઉઘરાણી કરી. શું કરું મારે? બાપુ, બાપુને ફોન કરું. એને કરો. ગોપીનું હું હોય કોને ખબર હવે. બાપુ ફોન નથી ઉપાડતા. એનું નામ લીધું ને ત્યાં જ રીંગ વાગી. એનો જ છે. હા બોલો ગોપી દીકરા. બાપુ મારી વાત સાંભળો. તમે છે ને જલ્દી 3.5 લાખ રૂપિયા લઈને મારા ઘરે આવી જાવ તો. બસ જલ્દી, અને એ પણ 3.5 લાખ જ છે. એ હા, શું થયું? હું નથી થયું એમ પૂછો ને. આ તમારા જમાઈએ તો દી દીધા છે. મેં તમને વાત નહોતી કરી કે આજકાલ મને બહુ પૈસા દેતા થઈ ગયા છે. 10,000 20,000 હાથમાં પકડાવે છે. આજે ભલે ને તો તે કીધું તું કમાય છે તો સારું છે. તને દર 4 દિવસે અઠવાડિયે 10-20,000 આપે તો પછી એથી રૂડું શું હોય? ઈ મૂકો ને, નથી જોતા મારે એના 10,000. હું 10 રૂપિયા નથી જોતા. આ અમારા ઘરે કોઈ રઘુ રોકડા કરીને આવ્યો છે. આ તમને તો ખબર હશે ને આપણા શહેરમાં હું કે બહુ મોટું નામ છે એનું. હા ઓળખું છું હું એને. ઓળખું છું એટલે કેવો માણસ છે એમ પૂછું છું. માણામાં કાંઈ ન ઘટે. તમે જો તમે ટાણે એને રૂપિયા નહીં આપો હા, એટલે હું કરે ને એ માણસ એનું કાંઈ નક્કી નહીં. એ માણસની બધાને ખબર છે કે નાક શરમ વગરનો માણસ છે અને અડધી રાતે પણ કોઈના ઘરે ઉઘરાણીએ જાય છે. ત્યાં તે અડધી રાત જ છે અને આવ્યા છે ઘરે અને 3.5 લાખ રૂપિયા માંગે છે. આમને બોલો સટ્ટો રમવાનું ચાલુ કર્યું છે, મને તો ખબર નથી. અને મને તો એમ કે આ કંઈક ચોરી બોરી કરતા હશે. મેં તો મુઈ ભલે ચોરી કરતા, ઘરમાં તો પૈસા આવે છે પણ આ તો ચોરીથી ની આગળ વૈઠા છે. સટ્ટો રમે છે અને 3.5 લાખ રૂપિયા લઈને બેઠ્યા છે. 3 દીમાં 3.5 લાખ રૂપિયા પાછા દેવાનો વધારો હતો. હવે આ રઘુ રોકડા મારા ઘરે આવીને મારા માથે સડીને સાણા થાપે છે અને કે તાત્કાલિક પૈસા આપો નહીતર કે બધું આ લઈને વયો જઈશ. હવે એને ખબર છે કે અમે જે પહેર્યું છે બધું ખોટું છે, કઈ હોનાનું નથી ને ચાંદીનું નથી. વાહ, જમાઈના 16 ગુણમાં એક ગુણ બાકી હતો ને એ પણ એને અપનાવી લીધો. એટલે જમાઈ તો છે ને હવે ગોળે હરાવીને બેહી ગયા છે. તમે ગોઈતાસ કેમ? તે કઈ હું ગોતવા ગઈ હતી દીવો લઈને? મંડી પડ્યા હતા લગ્ન કરવા હતા ત્યારે દીવો લઈને ગોતવા જાવ તોય ન મળે. આ મયડો લો દીવો લઈને ગોતવા જવું તોય મને લાગે છે તમે મીણબત્તીનો ઉપયોગ કર્યો ને તોય હારો કોક મળી જાત. હું દીવો લઈને ગોતવા નહોતો ગયો પણ તને સમજાવવા આવ્યો હતો તારા મગજમાં અંજવાળું કરવા. ત્યારે તને જમાઈ બહુ સારો લાગતો હતો. હવે ઘડીકમાં કડવો લાગવા માંડ્યો. પૈસા આપતા હતા ને તેમાં હારા લાગતા હતા પણ મને નહોતી ખબર બાપુ કે આ સટ્ટા રમીને પૈસા આપે છે. મને શું ખબર આવી? ફોનમાં વાત પતી કે નહીં? હા બાપુ એક મિનિટ સાંભળ બેટા. હવે રઘુ રોકડાનો અવાજ તમને સંભળાય છે. હું વાત સાંભળું? મને સાંભળવાનો છે પણ મારી વાત સાંભળ. બોલો જલ્દી. તારે જો આમાંથી છૂટવું હોય હા. તો રઘુડાને એટલું કહી દે કે તું ઉઘરાણી બહાર જઈને કરજે અને તને રૂપિયા આપે તો ભલે, નકર એને આખો લઈ જાય. મારે નથી જોતો છે, તું પાપ માલી સુઈ. એ બાપુ તમને હું હાવ ગાંડી લાગુ છું? મેં એને કીધું કે બહાર જઈને ઉઘરાણી કર પણ આ ઘર મૂકીને જાતો નથી. ઘરનું બાયણું અંદરથી કરી દીધું બંધ, મને ખોલવા દેતો નથી. આ ફોન લઈ લેશે તમારી યાર વાતય નહીં કરી શકું. અને સાંભળો તમે 3.5 લાખ રૂપિયા લઈને જલ્દી આવો ઘરે કહું છું. એટલે ફોનમાં વાત પતી કે નહીં? આવું બાપુ તમે હા જા જા તું જા. હું જા જા તું સંભાળી લે, તારો મામલો છે. હા. તારા બાપે તને પહેલા કેટલી વાર ટકોર કરી હતી કે આમ ન કરાય. ત્યારે તો તું બહુ દોડડાઈ થતી હતી. મને શ્રાપ આપો છે કે આશીર્વાદ? હવે ભાન પડી? એટલે જા, તારો મામલો છે, તું સંભાળી લે. હું ફોન રાખું છું. બાપુ તમે મને મદદ નહીં કરો? હલો બાપુ. વાત પતી કે નહીં? રઘુ રોકડા ઇઝ વેઇટિંગ. હવે શું કરું? બાપુએ મદદ કરવા ના પાડી દીધી. હવે પૈસા અર્જુનનો ફોન નથી લાગતો. બાપુએ ના પાડ. મીઠીને ફોન કરું. એ બાપુ તમને હું હાવ ગાંડી લાગુ છું? મેં એને કીધું કે બહાર જઈને ઉઘરાણી કર પણ આ ઘર મૂકીને જાતો નથી. ઘરનું બાયણું અંદરથી કરી દીધું બંધ, મને ખોલવા દેતો નથી. આ ફોન લઈ લેશે તમારી યાર વાતય નહીં કરી શકું. અને સાંભળો તમે 3.5 લાખ રૂપિયા લઈને જલ્દી આવો ઘરે કહું છું. એટલે ફોનમાં વાત પતી કે નહીં? આવું બાપુ તમે હા જા જા તું જા. હું જા જા તું સંભાળી લે, તારો મામલો છે. હા. તારા બાપે તને પહેલા કેટલી વાર ટકોર કરી હતી કે આમ ન કરાય. ત્યારે તો તું બહુ દોડડાઈ થતી હતી. મને શ્રાપ આપો છે કે આશીર્વાદ? હવે ભાન પડી? એટલે જા, તારો મામલો છે, તું સંભાળી લે. હું ફોન રાખું છું. બાપુ તમે મને મદદ નહીં કરો? હલો
બાપુ વાત પતિ કે નહીં? રઘુ રોકડા ઇઝ વેઇટિંગ. હવે શું કરું? બાપુએ મદદ કરવા ના પાડી દીધી. હવે પૈસા અર્જુનનો ફોન નથી લાગતો. બાપુએ ના પાડ. મીઠીને ફોન કરું. હાલો મીઠી. તમને અમારી યાદ આવી છે? ખૂબ વાત છે. મીઠી મારી વાત સાંભળ. તું તાત્કાલિક બાને લઈને અહીંયા આવી જા. મારે અત્યારે મુસીબત આવી પડી છે. આ તારા ભાઈ ઘરે નથી અને કોઈ રઘુ રોકડા કરીને આવ્યો છે ને મને ધમકી આપે છે. હા નહીં ને કઈ ઊંચ નીચ થઈ જાય ને પેલા તું ને બા જલ્દી અહીં પહોંચી જાવ. હો હું મૂકું છું. જલ્દી આવજે કહું છું. બા ને મીઠડી નહીં આવે તો હા રઘુ રોકડાનું નક્કી નહીં. પૈસા નહીં આવે તો ક્યાંક મારી હારે એને ના 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 એ અર્જુનની બારી. હા આવી. હા આવીએ છીએ. એ બા જલ્દી છે ને તૈયાર થઈ જાઓ. આપણે ભાઈને ત્યાં જવાનું છે. કાં હું થયો અર્જુનને માંદો પડ્યો? હવે આ ગોપી ભાભીનો ફોન આવ્યો તો કે કઈ કોક છે હવે રઘુ રોકડા કરીને કોણ જાણે હું બોલ્યા પણ કે ગમે તે થાય તમે અત્યારે ને અત્યારે અહીં આવી જાવ. એ લોકોને ઉપર આફત આવી છે. આવી ને જોયું? આફત આવીશ. મારા છોકરાને કઈ ન થયું હોય ને તો હારું. હાલ છે. એટલી ઉપાધિ છે ને આમને તો. હેલો, ક્યારે આવો છો? રઘુ રોકડા ઇઝ વેઇટિંગ. આવી. જો ભાઈ હા મેં બહુ કોશિશ કરી પણ આ મારા બાપુ પાસે પૈસા નથી તો એ નથી આપી શકે એમ. અને આમનો તો ફોન જ નથી લાગતો તમને ખબર છે ને. એક કામ કરો તમે છે ને બેહો એ હમણાં આવતા જઈશે. એમની યાર તમે સીધી વાત કરી લેજો અને એમને જ પૂછી લેજો કે એમને ક્યારે પૈસા દેવાના. ચાય પે ચર્ચા તો હું કરીશ પણ બીજી કઈ રોડ ન કાઢતો હો. મેં તમારા પૈસા લીધા નથી. હું શું રોન કાઢવાની? એ હમણાં આવે ને એટલે એમની યાર તમારે જે વાત કરવી એ કરજો. હો બેહો. તમે બેહો હું થોડું કામ છે ને ઘરનું રહોડાનું પતાવી લઉં. ક્યાં જવું છે? હું મારું કામ પતાવવા આવ્યો છું. હા પણ આ ભાઈ પગ નીચે રાખીને બેહો ને. પૈસા કોણે આપ્યા છે? અરે પણ આ ઘર ભાડાનું છે અમારા ઘરનું નથી. એ મારે જોવાનું. રઘુભાઈ તમે આવો. હે તમારી સ્ટેન્ડ રાહ જોતો તો અહીં આવું પણ હવે આ તારી બાયડી મને મળી ગઈ તો પછી ત્યાં ઉઘરાણી કરતો હતો. રઘુભાઈ તમે ઘરે કેમ આવ્યા? હું તમને ફોન કરતો હું અડ્ડા ઉપર આવી ગયો. તારે શું લાગે? તમે માણસને મોકલ્યો તો હું આવી ગયો તમારા અડ્ડા ઉપર. આપણે શું વાત થઈ હતી? 3 દિનની અંદર મને 3 લાખ રૂપિયા નહીં મળે તો હું તારા ઘરે આવીને ધામા નાખી. આજે ત્રીજો દિવસ છે. પૈસા આપી દઈશ. આ હું છે અને આ ભાઈ કોણ છે? તું અત્યારે ચૂપ રહે. હું કામ શું તું ચૂપ રહે. તું અંદર જા. ભાઈ પૈસાનું થઈ ગયું છે હવે બટ બસ મોકલું માણસ તમને. લાય થઈ ગયું હોય તો લાય ને માણસ મોકલવાનું જરૂર છે આપણે. લે બસ થઈ ગયું. સાંજ સુધીમાં આપણે કરી દઈશું. હા તો છે એટલે કાલ હું ભાઈ છે ને સમયનો પાકો માણસ છું. મને જે વાયદો મારે ને એ વાયદે હું ઊભો રહું અને જો એ વાયદે સામે વાળો ન ઊભો રહે ને તો પછી એ વિયો જાય છે. રઘુભાઈ થોડું ખાલી તકલીફ છે. હું તમને કાલ સુધીમાં કરી દઈશ. તકલીફ મેં હું કીધું? તકલીફ મને છે. હે ધીમે આસપાસમાં પાડોશી લોકો. અહીંયા અમારું ઘર ખાલી કરાવશે પણ તમે એના પૈસા લીધા છે. તું અત્યારે ચૂપ રહે. હું વાત કરું છું ને. પણ હું વાત ના કરું છું. મેં કીધું તું ચૂપ રહે. તું અંદર જા અત્યારે. રઘુભાઈ ખાલી કાલનો ટાઈમ આપો મને. કાલ સાંજનું હું તમને તમારા 3.5 લાખ આખા આપી દઈશ. અને મેં શું કીધું તું? હે મને મારા અર્જુન મારા અર્જુનને છોડી દ્યો.
રઘુભાઈ તમારા બા શું કર્યું બા કશું નહીં હું વાત કરું છું. તા કેમ તને મારે છે ના ના આ મિત્ર છે મારા, એ મારતા નથી, એ ખાલી આમ જ રઘુભાઈ તમારા પૈસા હું સાંજ સુધી આપી દઈશ. લેણું થયું છે ભાઈ? ખબર નહીં મીઠડી, આ ભાઈ આવીને ક્યારના 3.5 લાખ રૂપિયા માંગે છે અને એના હાટું લીધા છે. હું કર્યું છે કાંઈ મને નથી ખબર. મીઠડી બા તમે અહીંયા કેવી રીતે કેમ કોને બોલાવ્યું તમે? અમે તો મળવા આવ્યા પણ આ બધું હું છે મન તો જીવ ના. પડે હું કોને બોલાવ્યા? આ ભાઈ મંડીસ પડ્યા હતા કે પૈસા નહીં આપો ને તો હારા વાઈટ નહીં રે. મારા બાપુને ફોન કર્યો બા. હું શાંતિ રાખ, હું વાત કરું છું. હું શાંતિ રાખ. આ બા મેં જ મીઠડીને ફોન કરીને કીધું કે તમને એ લઈને આવે. આ ભાઈ 3.5 લાખ રૂપિયા તાત્કાલિક માંગે છે. હું ક્યાંથી કાઢીને આપું? અને આમને હું કરવા લીધા છે બોલતા નથી હજી. એલા કે ને તે હું કામ લીધેલા 3.5 લાખ નું તારે હું કામ પડ્યું રઘુભાઈ હું કાલે કરી દઉં તમે. પણ હું તમને પૂછું છું, કયો ને? એ! ક્યારના તમારા ફેમિલી ડ્રામા ચાલુ છે, હું કાંઈ બોલતો નથી. અને આપણે ભાઈ શું વાત થઈ હતી? પૈસાના મેટરમાં ફેમિલી કે વચ્ચે લાવતું ના કોણ એવું છે બધું હોય? પણ તમે ભાઈ ઘરે આવો તો અમારે બધાને ભેગા તો કરવા કે નહીં? તમે હું કર્યું ઘર મારે ધ્યાન રાખ્યું છે? ક્યાં જાય છે તમારો ઘરવાળો? અમે તો નહોતા, તમે તો હતા ને. પણ મને હું વળકા ભરે છો? મને નોકરી કરવા જાઉં છું, નોકરી કરવા જાઉં છું. એ, તમે બધાય ચૂપ રહ્યો ભાઈ. તમે મને માંડીને વાત કરો ને, હું આની માં છું. જે હોય એ મને કયો ને. તું ચૂપ રે. બોલો ને ભાઈ. આ તમારો દીકરો છે ને? હં. તમારો દીકરો વડલી, મટકા, જુગાર, સટ્ટા જેટલા બી 2 નંબરના ધંધા છે ને બધાય મારી હારે કરે છે. આ કરે છે. અને 3 દીમાં મારી પાસેથી 3 લાખ રૂપિયા લઈ ગયો છે. કેટલા? માં 3 લાખ રૂપિયા અને આવે છે. વાયદો હતો કે 3 દીમાં 3 લાખ નહીં આવે તો હું ઘરે આવીને ધામા નાખી. હું તે ધામા મેં નાખ્યા છે. હાલ નાખ દો પૈસા. ભાઈ અર્જુન, આ હું છે બધું? આ ભાઈ હાચું કે છે? તો મને હું શોખ છે ખોટે ખોટું આવવાનો કાંઈ? બસ ભાઈ ઈ છે ને હમણાં ગુસ્સામાં છે ને એટલે બોલાઈ જાય છે. હું બધી વાત કરું છું. હવે હમણાં કોઈ નહીં બોલતા, હું આની હારે વાત કરું છું. એટલે એ આ મારી હાવે જો ને ધ્યાન પાસે રૂપિયા લીધેલા હે, અને માણાને તકલીફ હોય ને તાર ભાડાની તકલીફ હોય તો એવા 2-5-7 હજાર લેવાય. 3 લાખ રૂપિયા લઈને તે નાખ્યા ક્યાં? જુગાર, સટ્ટો, મટકા એવું બધું રહી ગયો. ના લાયક તારે આવું બધું કરવાનું કીધેલું. નોકરી ગોતવા આવ્યો તો ને નોકરી ન મળીને નોકરી તો આવા ધંધા કરવાના. ભૂલ થઈ ગઈ મારાથી. ભૂલ? આ ભૂલ નથી, ગુનો કર્યો છે તે. ના લાયક તે ગુનો કર્યો છે. ભાઈ એને નો મારો ને. આ ગોપીના લીધે મેં પૈસા લીધા બા. શહેરમાં આવવાની કહેતી હતી, હવે શહેરમાં આવીને ઘરનું ભાડું ક્યાંથી ભરવાનું? આને સાડીઓ જોઈએ, આને એસી જોઈએ, આને ફ્રીજ જોઈએ, આને ટીપારે જવાનું જોઈએ. હું શું કરું? હા તે બાયડી છે તારી, માગે તો ખરી જ ને. તું એને પૈણીને લાવ્યો તો તે એટલે તારે આવું બધું કરવાનું. શરમ ન આવી તને? માણા નોકરી ગોતે અને નોકરી ન મળે ને તો સાની લારી કરે. એમાં કઈ આપણે નાના બાપના ન થઈ જાય. એટલે તારે ચોરી જુગાર ને એવું બધું કરવાનું કા? બેશરમ, તને તો દીકરો કહેતાય મને શરમ આવે છે. ભાઈનો એકનો વાંક નથી, હંધોય વાંક છે ને આનો છે. ઈ પૈડીને લાવ્યો, આપણે ત્યાં સુખેથી રહેતા જ હતા. શહેરમાં જાવું છે, ગામડું નથી ગમતું. આ લ્યો લઈ લો તમારું શહેર. બસ મીઠી, હવે ઈ બધી જૂની વાતો ભૂલી જા. કાંઈ ઉખેડવી નથી. જે થઈ ગયું એ થઈ ગયું. પણ આને મેં આવા સંસ્કાર આપેલા કે બાયડીને ખવડાવવા માટે તાર જુગારને સટ્ટા રમવાના. બા, એમનો કઈ વાંક નથી. વાંક તો બધોય મારો છે. હું જ મંડાઈ પડી હતી. મારે શહેરમાં જાવું છે, એકલું રહેવું છે, આમ આઝાદી જોઈએ છે. મારા બાપુય તે મને પાછી નહોતા વાળતા. એમનો કાંઈ એકલાનો વાંક નથી. આ બધું કરવા મેં જ તો એમને મજબૂર કરી દીધા. એમને બિચારાને નોકરી ન મળી. જ્યાં નોકરીએ જતા ત્યાંય બધા ધિક્કારતા. અને એમના દુઃખમાં મારે સાથ આપવાનો હોય. એના બદલે તો હું એમના દુઃખમાં તો સાથ ન આપી શકી. પણ આવા ધંધા કરવા માટે મેં મજબૂર કરી દીધા, લાચાર કરી દીધા એમને. બસ ગોપી બસ, જે ભૂલ થઈ ગઈ ને બસ. ભાઈ તમારે કેટલા 3.5 લાખ છે ને?
હે એક વાત કહું, મારે છે ને દેહમાં જમીન છે. ના બા, હા ના, આ વાત ચૂપ રે. છે હવે તું કાંઈ ન બોલ, ના બા, કાંઈ ન બોલ. બસ જમીન. ચૂપ રે. હું આપી રઘુભાઈ, હું પૈસા તમને આપી મારી વાત સાંભળ. હવે આને દેવા માટે તું બીજે ચોરી કરાય, તું બીજેથી હવે દેણું કરાય, કાંઈ નથી કરવાનું. જમીન નહીં બા. ના ચૂપ રે. જો ભાઈ, મારી પાસે જમીન છે, હું તમને છે ને એના કાગળિયા દઈ દઈ, એમાંથી તમારા બધા રૂપિયા તમે છે ને સુખતે લઈ લેજો. હોને બસ. એ આપણે મારી વાત તો સાંભળો. એ આપણે બધા હાજારા હશું ને તો કાલ સવારે મહેનત મજૂરી કરીને પાછું આપણે કંઈક ઊભું કરી લેવું. પણ આ ભાઈને છૂટા કરો. આપણે છે ને કોઈની હાય નથી લેવી. તારા સમય ઈ ઊભા રહ્યા હતા ને, તમારી જેવું તો કોઈ બા નથી. છે મારી પાસે. હું તમને કાગળિયા પોગાડી દઈશ. હું તો દેહમાંથી આવીશું. એટલે મારી વાત સાંભળો. હું ને મારી દીકરી અહીંથી જાય ને તમે મારી ભેળા હાલો, અને હું તમને કાગળિયા દઈ દઉં ને તમારા પૈસા છૂટા થઈ જાય. બસ. આ વાત તમે 100% ની હાસી મને કરી. અને મને તમારો એક શબ્દ બહુ ગમ્યો બા. મને તમે શું કીધું કે હું તારા દુઃખમાં જોતો ડૂબો, તો હવે મારે દુઃખ પડ્યું છે ભાઈ. હવે કાગળિયા લાવો, મારા પૈસા બદલે હું છૂટો. ભાઈ તમે પૈસા દીધા હતા ને, બસ દૂધે ધોઈને અમારે દેવા છે. અમારે કોઈનો 1 રૂપિયો માથે નથી રાખો. હવે હાવ શું થઈ જશે. તમે છે ને મારી ભેળા હાલો, અને હું તમને કાગળિયા દઈ દઉં. અને બધા ગોપી, તું ને હાલો ને, આપણે બધા દેહમાં જઈને આપણે કામ કરીને આપણું પેટ ભરશું. હાલો. બા, મારા લીધે આજ તમારે જમીન ખોવાનો વારો આવ્યો. બા, મને કાંઈ નથી થયું. મને જ મોહ હતો શહેરમાં આવવાનો, આવા મોટા ઘરમાં રહેવાનો. જો આ મોહ ન હોત તો આજે આપણે જમીન ખોવાનો વારો ન આવત. બા, મને માફ કર દો. આ બધું મારા લીધે જ થયું છે. મને જ મોહ હતો મોટા ઘરમાં રહેવાનો, આઝાદીમાં જીવવાનો, શહેરમાં આવવાનો, બધું ખરીદી કરવાનો. બિચારા મને અર્જુન કઈ કઈને થાકી ગયા કે નથી નોકરી તો શહેરમાં ન જ જાવ. કારણ વિનાનો અહીંયા આવ્યા અને તમારી જમીન ખોવાનો વારો આવ્યો. મારા લીધે તમારે ઘરમાં આવો દિવસ જોવો પડ્યો છે બા. બસ હો, ખોટા છે ને મગરમચ્છના પીલુડા ન પાડતા. હવે તમારી આંખ ઉઘડી છે. હે આ જમીન ખોવાનો વારો આવ્યો, જમીન ખોવાનો વારો આવ્યો. હે આ તમારા બાપાને ફોન ન કર્યો? તમારા બાપા નો આવ્યા તમને મદદ કરવા? હે દર વખતે જ્યારે છે ને મુસીબત આવી ને, બાપાને લઈને ઊભા રહી ગયા મારા ઘરમાં. એકવાર મારી આ ઘરડી માં વિષયનો વિષયનો એકનો એક દીકરો, એકનો એક આધાર છે. એને સીનવીને લઈ જતા શરમ ન આવી તમને? જોયું ના દાડા જો તમારા. મીઠડી, મીઠડી કાંઈ ન બોલ. જે થવાનું હતું એ થઈ ગયું, અને જે જવાનું હતું એ વયું ગયું. સોબા, હું કહી દઉં છું, તમે આને માફ કરી દેવો ને, પણ આ જીવન આ બાઈને છે ને હું માફ નહીં કરું. મારા બાપની જમીન છે ને ખોવાનો વારો આવ્યો છે આજે. મીઠડી, માફ કરી દે મને. જો તું મારા ત્યાં માફી માંગો ને ત્યાં પગે પડો. આ મારી માં છે ને, એ તમારી માટે ભગવાન કહેવાય, ભગવાન. કે ભાઈ હા હે ને હાસા સમયે કાઢી દીધા છે, બાકી બે છે ને રોડે ભીખ માંગતા થઈ જાત. મીઠડી, તારી વાત સાચી છે. તું મારાથી નાની છો, પણ હું તારી ભાભી તને તારી પાસે માફી માંગુ છું. તું મને હા શું કહેતી હતી કે શહેરમાં ગઈને કઈ ફાયદો નથી, અને ખરેખર અમને ફાયદો તો ન જ થયો, પણ ઉલટાની આ બાપની જમીન વેચવાનો દાડો આવ્યો. તમે આ જમીનને આટલું દુઃખ પડ્યું ત્યારે નથી વેચી, પણ આજ તમારા દીકરાને બસાવવા હાટથી તમે એ જમીન મૂકી દીધી. ના બેટા, એકલો દીકરો નહીં, મારી વહુ એ તે. તમે બેવ મારા છો, બીજું કોણ છે અમારા જીવનમાં? આ છોડી તો કાલ અમારે પાર્કે ઘેર વૈસા હે, બસ તમે છો જ મારા. અને આવા સમયે જો આપણી છે પણ કાંઈ જમીન ને મૂડી હોય એ કામ ન આવે, પછી કેદી આવે? ભાઈ તો તમારો હવે હે આ તમારા જે કાંઈ બી શું કહેવાય ઇમોશનલ ડ્રામા હે એ બંધ કરો. તમારે જે કાંઈ બી સંધિ કરો, સંધિ કરો.
મને કાગળી આપવાનું, હું અહીંથી છૂટો થાઉં. તો ભાઈ તમને કીધું ને એકવાર મારા બાએ હે તમને દઈ દે હે તો કેમ તમને ખબર નથી પડતી મીઠી, મીઠી આપણે કરજદાર છીએ બેટા, આપણે કોઈ દી ઉષા અવાજે વાત ન કરાય. એ ભાઈ હાલો મારી હારે હાલો. તમારી દીકરીને સમજાવો, પ્રેમથી જાઉં છું. ભાઈ ઈ નાદાન છે, હું નથી ને, હું કહું છું ને એને. હાલો મારી ભેળા. નકર શાળમાંથી એક ઓછું થઈ જાય અહીંયા. એ હાલો હાલો ઊભા થાવ. તો આ તમારી લીધે હું સાંભળું મીઠી હા કાદ રહેશો મારી હાલો ભાઈ હું લઈ જાઉં. આવરો રઘુભાઈ. અને છોકરા તમે છે ને પછી બધો સામાન લઈને દેહમાં આવતા રહેશો હો ને? હાલો જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય સિયા રામ.